એટલે ચેલેન્જીસ તમારી સામે આવે તો બીવાનું નહીં, એને ઓપોર્ચ્યુનિટી ગણવાની કે વાહ ટફ પેપર નીકળવા જોઈએ ને ટફ ક્વેશ્ચન પૂછાવા જોઈએ. સામા આલતું ફાલતું રાક્ષસો નહીં, રાવણ જ આવવો જોઈએ. રાવણ આવે ને તો તમારી રામાયણ લખાય. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. થેન્ક યુ મિતુલભાઈ. ધોળકિયા સ્કૂલમાં આવવું એટલે મારે ઘરે આવવું બરાબર જ છે. એટલા વર્ષોથી આ બધા મિત્રો મારા સ્નેહીજનો છે. હમણાં ધોળકિયા સાહેબ બહાર અમને મળ્યા, સ્વાગત કરવા માટે આવ્યા. એમાં વાત નીકળી, મારી સાથે એક મિત્ર આવ્યા છે ધવલભાઈ. એમના ભાણેજે એમને કહેલું કે ભાઈ મામા તમારે આવવાનું છે, એમ કે અમારી સ્કૂલમાં તમારા ફ્રેન્ડ આવવાના છે. અને એ ભાણેજ પાછા જે સિસ્ટર એમના એ પણ અહીં ભણેલા, હવે એનો દીકરો અહીં ભણે છે. એ પાછો એના મામાને એવું કહે છે કે અહીં આવવાનું છે. મુદ્દો એ નથી કે એ મામાને કહે છે. હવે કિશોર વાત કરતા હતા તો કૃષ્ણકાંતભાઈ સાથે અમે ઊભા હતા બહાર થોડી વાર, તો એમાં એમણે કહ્યું કે ભાઈ એ પણ અહીં ભણેલા, અહીં પણ અહીં ભણેલા. એટલે મેં મસ્તા હસતા કહ્યું કે જ્ઞાનગંગા એવી ગંગા છે રાજકોટમાં કે જેમાં ડૂબકી મારીને કુંભ સ્નાનની જેમ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ છે એ બધા ક્યાંક ને ક્યાંક તો આવ્યા જ છે. એમાં હું પણ એક છું. હું ગોંડલ રહેતો ત્યારે અપડાઉન કરીને આવતો ત્યાં. વાઘેલા સાહેબ ગણિત લેતા, મને હજી યાદ છે. એક વઘાસિયાભાઈ જે સંચાલન કરતા બધું નાનું મોટું મેનેજમેન્ટ જે કરવાનું હોય, ત્યારે તો નેચરલી 9 ઉંમરના મિતુલભાઈ હશે, બરાબર. એટલા સમય જૂની વાત છે. પણ મને આ બધા સ્મરણો હજી યાદ છે કે ભાઈ કોણ કોટક સાહેબ આવતા અમારા, બહુ એ પણ ફેમિલી મેમ્બર જેવા સ્વજન હતા, ફિઝિક્સ લેવા માટે. ગજેરા સાહેબ કેમેસ્ટ્રી લેવા આવતા. જો સાહેબોના નામ સુદ્ધા યાદ છે, ચહેરાઓ પણ યાદ જ છે. તો એ વખતથી માંડીને અમારો નાતો છે. એટલે અમારે આ તારીખ થોડી મિતુલભાઈ મને કહી રાખ્યું હોય એટલે હું કાયમ હું સામેથી યાદ રાખું. લગ્નગાળો ખૂબ બધી જગ્યાએ, તમારામાંથી પણ ઘણા બધા લોકોને આમંત્રણ હશે અત્યારે મેરેજમાં જવા માટેનું, બરાબર. પણ એ મૂકીને બધા મિત્રો આવ્યા છો. એટલા માટે આવ્યા છો કે આપણે કંઈક કરવું છે, આપણે કંઈક કરીને બતાવવું છે. અને દુનિયા છે ને અત્યારે બધાને ખબર છે. હું પહેલાં આવા રીતે સેમિનારમાં જતો, વાતો કરવા માટે જતો અને બધાને પૂછતો કે તમારે મોટા થઈને શું કરવું છે, શું બનવું છે, તો બધા જાતના જવાબો દેતા પોતપોતાની રુચિ મુજબ. કોઈ બિઝનેસની જવાબ આપે, કોઈ પોલિટિક્સનો જવાબ આપે, કોઈ બીજી પ્રકારનો, સ્પોર્ટ્સનો, સિનેમાનો. હવે એવી દુનિયા થઈ ગઈ છે કે બધાને વાયરલ થવું છે, બરાબર. બધાને રાતોરાત ફેમસ થવું છે. વિડીયો આપણા વાયરલ થઈ જાય, ક્લિક આવવા માંડે, લાઇક આવવા માંડે. હવે રાતોરાત ફેમસ થઈ છે એ પાછા રાતોરાત ભૂલાઈ જાય છે. મોટી મુસીબત એ છે રાતોરાત ફેમસ થવામાં. પણ તમારે જો ખરેખર વાયરલ થવું હોય, ખરેખર ફેમસ થવું હોય, તો એનો બેસ્ટ રસ્તો છે ને એ છે કે જે આ પરીક્ષા છે ને એને તક તરીકે, પગથિયા તરીકે જુઓ. મેં એક વખત એક પરીક્ષા ઉપરનું વ્યાખ્યાન આપેલું, એનું શીર્ષક રાખેલું, અહીં નહોતું આપ્યું, અમરેલીમાં આપેલું, પણ એનું શીર્ષક શાલીન રાખેલું, ભયને ભગાડો ને ભવિષ્યને જગાડો. વિડીયોથી વાયરલ થશો ને એ 24 કલાક ટકશે, પણ એક્ઝામ આપીને સક્સેસ મેળવીને વાયરલ થશો ને આજીવન ટકશે. લાઈફ ટાઈમ લાઇક્સ મળતી આવશે, લાઈફ ટાઈમ તમને લોકો ચાહશે, તમારી આગળ પાછળ ફરશે. તમે કાંઈ પણ કરશો એને એપ્રિશિએટ કરશે, એને વખાણશે, એને જોશે. આવે થોડી અઘરી તો લાગે પરીક્ષા. મારે લક્ષ્યભેદ કરવાનો હોય. લક્ષ્યભેદનો સાદો નિયમ છે. તમને લક્ષ્યભેદ શબ્દ ક્યાંથી આવ્યો તો ખબર છે કે નહીં? મને સાહેબ હમણાં બાજુમાં બેસીને કહેતા હતા કે અમારા તેજસ્વીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ભેગા કરીને અમે બોલાવ્યા છે. એ છે ને એમના વાલીઓ છે. એટલે એક તો ધોળકિયા સ્કૂલ આટલી મોટી લેગસી ધરાવે, કેવી સરસ લેગસી. હમણાં જ વાતો કરતા હતા કે 10 વિદ્યાર્થી ગયે વખતે જે 99.9માં આવ્યા. હમણાં કાલે જ મારે જિજ્ઞેશ સારે વાત થતી હતી. મેં કીધું આટલા વર્ષોથી ધોળકિયા સ્કૂલ છે પણ એનું રિઝલ્ટ ડાઉન નથી થતું. વર્ષો પછી ઘસારો લાગે. આપણે એમ કહીએ સારી કાર હોય તો એને ડેપ્રિસિએશન લાગે, મકાન હોય તો એમાં નવેસરથી રિનોવેશન કરવું પડે. આ સ્કૂલ એવી છે કે જેમાં ડેપ્રિસિએશન નહીં, એપ્રિસિએશન આવે છે વર્ષો સાથે જાય. 10 વિદ્યાર્થી રાજકોટ સિટીમાં 99.9%, 99.9%, વિચાર કરજો. એટલે અલ્ટિમેટ 100%ની હારોહાર આવી ગયું. 0.01%. અને અત્યારે તો હવે તો પર્સન્ટાઇલનો જમાનો છે.
અમે ભણતા એ વાળો પર્સન્ટેજ વાળો જમાનો નીકળી ગયો. 10 વિદ્યાર્થી ટોપ 10 રાજકોટમાં 9 ધોળકિયા સ્કૂલના હતા. 10 માંથી 9. એટલે અમિતાભ બચ્ચન માટે એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમ કહેવાતું કે આધે મેં રામ ઓર આધે મેં ગામ. બરાબર, આમાં તો આધું નથી રહ્યું. 90% એટલે તો અડધું ન કહેવાય. બરાબર, એકાદ જગ્યા જે છોડી તો તમારા સિનિયર ધોળકિયા સાહેબ મને બહુ સરસ રીતે એમ કહેતા હતા, મને કે 9 આવી ગયા એ તો આનંદ છે, પણ હવે આપણે આ બધા વિદ્યાર્થીઓમાંથી 9 તો આવવાના જ છે એવી અમને ખાતરી છે, કારણ કે ગયા વખતે આવ્યા હતા. એક હજી વધારે આવે એટલે 10 માંથી 10 આપણા જ હોય બધા 99.9. તો હું એવું લક્ષ્ય તમને નથી આપતો કે જે પહોંચી ન શકાય, હું તો એવું લક્ષ્ય આપું છું કે જે બીજા પહોંચી ગયા છે. આ જ સ્કૂલમાંથી રેકોર્ડ બનાવનારા વિદ્યાર્થીઓ પેદા થયા છે. આ સ્કૂલમાંથી એવા વિદ્યાર્થીઓ આવ્યા છે કે જેના નામના ગ્રહો તારાઓ બન્યા હોય આકાશની અંદર. આ સ્કૂલમાંથી એવા વિદ્યાર્થીઓ, હું હાજર રહ્યો છું આ બધી ઘટનાઓમાં એટલે મને યાદ છે. આ સ્કૂલમાં એવા વિદ્યાર્થીઓ આવ્યા છે કે જેને અમેરિકા જવા માટે મળ્યું હોય. આ સ્કૂલમાંથી એવા વિદ્યાર્થીઓ આવ્યા છે કે જેની સાયન્સ પ્રોડક્ટ પેટન્ટ થઈ હોય. આ સ્કૂલમાંથી એવા વિદ્યાર્થીઓ, મારા ખ્યાલથી ગયા વખતે જ રેકોર્ડ બ્રેક થયો હતો ને સાયન્સમાં, ગુજરાતી માધ્યમનો ને આપણો, જેટલું મને યાદ છે ત્યાં સુધી. બરાબર, તો રેકોર્ડ બ્રેક કરવાના, રેકોર્ડ બનતા જ એટલા માટે હોય છે કે તૂટે. એક સમયે વન ડે ક્રિકેટની અંદર ટોટલ 250-300 રન થાય એમાં તો ઓહો થઈ જતું. પછી તો એવા ખેલાડીઓ આવ્યા ને એવી રમત આવી કે ભાઈ એકલો એક માણસ પણ 200 રન કરી શકે. તો પાછલા રેકોર્ડ નવેસરથી તૂટતા જ હોય છે, નવેસરથી બનતા જ હોય છે. આપણે જાણીએ જ છીએ. આપણે એ જ બતાવવાનું છે કે આ લોકો જે બધા કરી શક્યા તો અમે કેમ ન કરી શકીએ. ક્રિકેટની અંદર એક બહુ જૂનો મેચ હતો, બહુ જૂનો છે એટલે અત્યારે તમને બધાને આમ મગજ ઉપર લોડ નહીં આપું, પણ અમારો આ જિગ્નેશ સિનેમાનો સ્પોર્ટ્સનો શોખીન મિત્ર છે, એને યાદ હશે. સાઉથ આફ્રિકાનો અને ઓસ્ટ્રેલિયાનો, તમને યાદ હશે? અરે વાહ, જો આખો સ્કોર યાદ છે, કેવું પડે. બરોબર, બે કાં જનરેશનને ધ્યાનમાં રાખીને એમ વિચાર્યું કે આ લોકોએ તો નહીં જોયું હોય, આ બધા તો ત્યારે નાનકડા હશે. બરોબર, એટલે એમને તો કેમ આ વાત કરવી. પણ હવે આગળ બેઠેલા અમારા મિત્રો બધા પાવરફુલ છે, બધાને યાદ છે, સ્કોર સહિત યાદ છે. હવે એમાં ઓલરેડી પાવરફુલ ટીમ, ઓસ્ટ્રેલિયા મજબૂત ટીમ, આપણે જાણીએ જ છીએ. આપણે દર વખતે થોડું ઘણું બીક લાગે છે. અડધા આપણે ઓસ્ટ્રેલિયા સામે મેચ હારી જાય જ નહીં, ટેલેન્ટના અભાવે નથી હારતા, સાયકોલોજીના કારણે હારી જાય છે, કારણ કે ઓસ્ટ્રેલિયા સામે છે એટલે બીક લાગે છે કે મોટા મેચમાં ઓસ્ટ્રેલિયા તો ખેંચી જશે અને આપણાથી નહીં જવાય. હમણાં આપણે જોયું કે પહેલો ટેસ્ટ મેચ આપણે જીતી ગયા હોવા છતાં પછીના મેચો હારી ગયા. 1-2 મેચ તો એવી રીતે હારી ગયા કે જે ત્રીજે દિવસે આપણે જીતમાં હતા અને ચોથે દિવસે હારી ગયા. તો સાયકોલોજીકલ ફેક્ટરમાં વાત કરવામાં આવ્યો છું. બરાબર, એ મેચ જેને યાદ હોય ને એને ખબર હશે કે એની અંદર સાહેબ આખો સ્કોર કયો તો 434 ઓસ્ટ્રેલિયા, 438 આવું, બરાબર, સાઉથ આફ્રિકા. બરાબર, એટલે તો કીધું કે આ લોકો તો ત્યારે આ કેવી રીતે મેચ જોઈ શક્યા હોય. મેં તો જોયેલો અને મને બરાબર યાદ છે. આપણું તો કંઈ હતું નહીં, આપણે લેવા દેવા હતા નહીં, કારણ કે ભારત રમતું નહોતું એટલે ફટકાબાજી જોઈને ફટાકડા ફોડીને મજા કરવાની હોય, એમ સિક્સરો જોઈને મજા કરવાની હતી આપણે. એટલે જરાક ફટકાબાજી સારી થઈને પછી ઓસ્ટ્રેલિયા આટલા બધા રન કર્યા એટલે મેં ટીવી બંધ કરી દીધું હતું કે હવે આમાં બાજુ આગળ શું જોવાનું હોય. આ વન વે મેચ થઈ ગયો. એક તો આપણે છીએ નહીં, ફરીથી જોઈએ. તો મને એ જમાનામાં ફોન આવ્યો હતો મારા એક ફ્રેન્ડનો, મેચ જો મેચ. એટલે મેં કીધું મેચમાં હવે શું જોવાનું, 434 તો થઈ ગયા. એક ટીમ 434 રન 50 ઓવરમાં કરે, એ ઓસ્ટ્રેલિયા જેવી તોતિંગ ટીમ હોય, ચેમ્પિયન, ત્યારે વર્લ્ડ ચેમ્પિયન હતું, વર્લ્ડ ચેમ્પિયન ટીમ હોય, તેની સામે આપણે શું કરવાનું. એટલે સાઉથ આફ્રિકા તો આમે બધા એમ જ કહે છે કે ચોકર્સ છે, એ લોકો થાકી જાય, હારી જાય, મોટા મેચમાં ટકે નહીં, ફાઇનલ જીતે નહીં, આવી બધી વાતો હોય. બરાબર, તો મને કહે કે જોવો તો ખરા જેક કાલિસ ત્યારે ધડબડાટી ફટકાબાજી, લાન્સ ક્લુઝનર, મને બધા ખેલાડીઓના નામે યાદ છે. એ જીતી ગયા ને એના પછી કાલિસને એમ પૂછવામાં આવેલું, વન ઓફ ધ બેસ્ટ ઓલરાઉન્ડર વર્લ્ડ ક્રિકેટ હેઝ એવર સીન. એનું માર્કેટિંગ એટલું નથી થયું જેટલું બીજા લોકોનું થયું છે, પણ એનો સ્કોર જુઓ તમે તો ખ્યાલ આવે કે ક્રિકેટમાં કાલિસ બહુ અદ્ભુત ખેલાડી હતો. એણે બેટ અને બોલથી જેટલું પરફોર્મ કર્યું છે એટલું બહુ ઓછા લોકોએ કર્યું છે, અને એ ક્રાઇસિસમાં. તો એને એમ પૂછવામાં આવ્યું કે તમે કઈ રીતે કર્યું. 434 રન 50 ઓવરમાં. પહેલાં તો આજ મિનિટ આજે આટલો હાઈ સ્કોરિંગ મેચ થઈ જાય છે, નિયમો ફરી ગયા, પાવર પ્લે આવી ગયા, હજી એ કોક એમ કે 434 ચેઝ કરવાના છે મોટી ટીમની સામે. એટલે એમ થાય કે ના એ તો પોસિબલ નથી ભાઈ, 434 થઈ ગયા પછી કે એને ચેઝ ન કરાય. આજની તારીખે આપણે હું માનીએ તો 1998માં કેવી રીતે થાય. તો કાલિસે એવો જવાબ આપેલો કે ડ્રેસિંગ રૂમની અંદર આ 434 વાળી ધોલાઈ થયા પછી અમે બધા
મોઢા લટકાવીને બેઠા હતા ને ત્યારે મારા મગજમાં એક જ વિચાર આવ્યો હતો કે આ બધા છે એ 2 હાથવાળા 2 પગવાળા, આપણે જેને મળી શકીએ, જમી શકીએ, હાથ મિલાવી શકીએ એવા આપણા જેવા, આપણી ઉંમરના, આપણા જ ટાઈપના ઓસ્ટ્રેલિયન, સાઉથ આફ્રિકાના તો ખેલાડીઓ દેખાવમાં લગભગ સરખા લાગે, હાઇટમાં સરખા લાગે. આપણા જેવા જ લોકો જો અત્યારે 434 કરી જાય તો એ જ ગ્રાઉન્ડ છે, એ જ દિવસ છે, એ જ મોસમ છે, એ જ પવન છે અને એ જ વ્યક્તિ છે. 11 તે છે, 11 આપણે છીએ. એ બેટિંગ કરે તો આપણે બેટિંગ કરી શકીએ, એ કરે તો આપણે કેમ ન કરી શકીએ? આ એક જ વાત ઉપરથી અમે બધા રમી ગયા કે આજે તો બતાવી દઈએ. બસ લક્ષ્યભેદ છે ને એ આ એક જ વાત ઉપરથી થાય છે. 2 જ રસ્તા છે. જો તમને કાંકો કેમ કે અગાઉ ક્યારે આવું નથી થયું એટલે તમારાથી નહીં થાય, તો બહુ સારું. અગાઉ ક્યારે આવું નથી થયું ને તમે કરશો એટલે તમે પહેલા, તમે યુનિક, તમે સ્પેશિયલ, તમે પાયોનિયર, તમે ટ્રેન્ડ સેટર. લોકો તો તમારા નામના તોરણો લટકાવશે કારણ કે તમે અગાઉ ક્યારેય નથી થયું એ પહેલી વાર કરીને બતાવ્યું. ફાયદો જ છે. જો 2 બાજુ ફાયદો છે, ચિત બી મેરી પટ બી મેરી. બરાબર, ગુજરાતીઓને ગમે એવી વાત છે કે આમાં નુકસાનનો સોદો જ નથી, નફાનો જ સોદો છે. જો કોઈ તમને કહે કે અગાઉ ક્યારે આવું નથી થયું ને તમારાથી નહીં થાય તો તમે કરી નાખો એટલે ઝંડા ગાડી દીધા આપણે કહીએ એમ. આપણા ધ્વજ પતાકા લહેરાઈ ગઈ આખી દુનિયાની અંદર કારણ કે નેવર બિફોર તમે કરીને બતાવ્યું, અભૂતપૂર્વ તમે કરીને બતાવ્યું. હવે તમને કહો કેમ કે આ તો અગાઉ થઈ ગયું છે, તમારાથી નહીં થાય, આ લેવલ તમારું નથી, તો પછી આ કાલિસને યાદ કરો કે અગાઉ જે થઈ ગયું છે એ તો આપણે કરી જ શકીએ એમ છીએ. કારણ કે એક કરી જાય તો અમે શું કામ ન કરી શકીએ? એનાથી થાય તો અમારાથી શું કામ ન થાય? બરાબર, એ કોઈ હજી જગતની અંદર એવું તો કંઈ છે નહીં કે કોઈ એકદમ સ્પેશિયલ હ્યુમન બિંગ પેદા કર્યા હોય, ભગવાને 4 હાથ હોય, ચતુર્ભુજ વિષ્ણુ જેવા દેખાતા હોય, બરાબર, જોગમાયા માતાજીની જેમ 16 હાથ હોય, એવા સ્પેશિયલ તો કોઈ પેદા નથી થયા. બધા 2 હાથવાળા જ પેદા થાય છે, 1 માથાવાળા જ પેદા થાય છે, કોઈ 10 માથાવાળા પેદા નથી થતા. તો અગાઉ જો થઈ ગયું હોય તો વધારે ઇઝી છે કે જો એ કરી શકે તો આપણે ખાલી એટલું જ સમજવાનું છે કે એણે કેમ કર્યું અને એ જ આપણે કરીને બતાવીએ તો થઈ શકે. એટલે આમાં ક્યાંય નુકસાન છે જ નહીં, આમાં નફો જ નફો છે આ એટીટ્યૂડ રાખવામાં. પણ મેં એક સવાલ પૂછેલો કે લક્ષ્યભેદ શબ્દ ક્યાંથી આવ્યો? અર્જુન, મત્સ્યવેદ, મહાભારત. બરાબર, બહુ જાણીતી ઘટના છે કે ભાઈ પેલું એક દ્રૌપદીના સ્વયંવર માટે યંત્ર બનાવવામાં, એમાં ત્રાજવામાં 2 પગ રાખી અને પાણી છે એની અંદર જોઈને, ઉપર જોઈને નહીં, ઉપર ચક્કરમાં માછલી ફરતી હતી. સિરિયલો જોઈ હોય તો એમાં તમને દેખાણું હશે આ દ્રશ્ય. બરાબર, એમાં માછલી જે ચક્કર ઉપર ગોઠવેલી માછલી હતી ધાતુની, એની આંખ જે બનાવેલી હતી હીરાની, એ ચમકતી આંખમાં તીર લગાવવાનું હતું. પણ માછલી સામે જોઈને નહીં, એક તો ફરતી માછલી, બીજી બાજુ સ્થિર ઉભવાનું નથી, ત્રાજવામાં ઉભવાનું છે એટલે ડગબગ ડગબગ તમે થતા હો, અને ત્રીજી બાજુ પાણીમાં પ્રતિબિંબ જોવાનું છે અને ઉપર તમારે નિશાન તાકવાનું છે. હવે ઉમાશંકર જોશી, આપણી ભાષાના બહુ સારા સાહિત્યકાર, એમણે કવિતા લખી છે લક્ષ્યભેદ ઉપર અને એમાં અર્જુન ને કૃષ્ણનો સંવાદ મૂક્યો છે. અને એમાં અર્જુન કૃષ્ણ ત્યારે હાજર હતા સ્વયંવરમાં, પણ કૃષ્ણએ જેમ મહાભારતના યુદ્ધમાં ભાગ નથી લીધો એમ લક્ષ્યભેદમાં ભાગ નથી લીધો. એમણે કંઈ માછલી ફરતી અટકાવી દીધી હોય કે આમ ખોળામાં મૂકી દીધી હોય અર્જુનના, કે અર્જુનના તીરને આમ જાદુ કરીને પહોંચાડી દીધું હોય, એવું તો કર્યું નથી. કૃષ્ણને અર્જુન એમ કહે છે કે ભાઈ આ તો બહુ અઘરું કામ છે, હું પરાક્રમ માટે જ સર્જાયો છું તો પરાક્રમ કરવાની કોશિશ તો કરું, પણ તમે મને કંઈક મદદ કરો. કૃષ્ણ ખાલી સ્મિત કરે છે. બરાબર, મદદ કરવાને બદલે ખાલી સ્મિત કરે છે. અર્જુન પ્રોત્સાહિત થઈને જાય છે, લક્ષ્યભેદ કરે છે, પાછો આવે છે. પછી કૃષ્ણને એમ કહે છે કે મેં તો તમને કીધું હતું કે તમે મને કંઈ મદદ કરો, આ તો થઈ ગયું તમારી કૃપા, પણ તમે કંઈક હેલ્પ તો કરવી જોઈએ ને મને. મેં તમને હું કહીને ગયો તો હું તો તમારો લાડકો છું, તમે મને મદદ કેમ ન કરી? આ તો મેં કરી બતાવ્યું. એટલે કૃષ્ણ હસતા હસતા એમ કહે છે કે મેં તને એક મદદ કરી, તને ખ્યાલ ના આવ્યો. કે શું મદદ કરી? કે ત્રાજવાનું સંતુલન તો તે રાખ્યું હતું, પણ પાણીનું પ્રતિબિંબ સ્થિર મેં રાખેલું. કારણ કે પવન આવે તો પાણીમાં આમાં જળ ડોળાઈ જાય તો પ્રતિબિંબ દેખાય નહીં, તો તને માછલી દેખાય નહીં. તારે અર્જુન, તારી પાસે ધનુર્વિદ્યા છે, તને ધનુર્વિદ્યા શીખવાડવાની જરૂર નથી, તને બાણ કેમ ચલાવવું એ કહેવાની જરૂર નથી, તને માછલીનું નિશાન કેમ સાધવું અને સ્થિરતા કેમ રાખવી એ કહેવાની જરૂર નથી. હું તો તને એટલું જ કહું છું
કે તું જ્યારે લક્ષ્યવેધ કરવા જાને ત્યારે ઈશ્વર પાસેથી એટલું માગજે કે તારું મન અશાંત ન થાય. મન શાંત અને સ્થિર રાખીને એકાગ્ર ચિત્તે તમારા લક્ષ્ય ઉપર ફોકસ રાખવાનું છે. હું આવ્યો છું તમને આ જ વાત કહેવા માટે કે આપણે ચિત્તને શાંત રાખવાનું છે. તમને મારે કેમ ભણવું એ નથી શીખવાડવાનું, એ તો તમે શીખીને બેઠા છો. તમારી પાસે એવી ફેકલ્ટી છે, એવી સ્કૂલ છે, બરાબર. જે વાલીઓ આટલા બધા લગ્નના સમારંભો વચ્ચે વર્કિંગ ડેની અંદર પણ અહીં આવીને બેઠા હોય અથવા તો પોતાના ચિરંજીવીઓને અહીં મોકલ્યા હોય, એને સભાનતા છે કે આપણે લક્ષ્યવેધ કરવા માટે એક્ટિવ રહેવાનું છે. સમજો આ વાત. નહીં તો તમે બેઠા જ ન હો, ઘરે બેઠા હો. અથવા તો એમ કહી દીધું હોય મિતુલભાઈને યુટ્યુબમાં અપલોડ કરીને લિંક મોકલી દેજો ને. તમે રૂબરૂ આવ્યા છો એ જ બતાવે છે કે તમારી પાસે આની ભૂખ પડી છે, તમારી પાસે આની તાકાત પડી છે. મારે તો તમને યાદ દેવડાવવાનું છે, જેમ જાંબુ અને હનુમાનજીને યાદ દેવડાવ્યું હતું એમ, કે તમારી અંદર 100 જોજનનો સમુદ્ર છે, એ ઓળંગવાનો, કૂદકો મારવાનો ક્ષમતા પડેલી છે. બસ તમે ખાલી મજબૂતાઈથી ઠેકડો મારો સંકલ્પ કરીને, પછી આખી લંકા દહન કરીને પાછા આવશો. તો મિત્રો, તમે બધા જે અત્યારે પરીક્ષા માટે તૈયારી કરવા માટે બેઠા છો, તૈયાર થઈને બેઠા છો, તમારે એ વિચારવાનું છે કે આપણે જ્યાં લગી પહોંચ્યા છે ને એ તો આપણી કેપેસિટી પહોંચી જ છે, પણ આપણે એવું પેશન રાખવાનું છે કે જ્યાં આપણી કેપેસિટી નથી ને ત્યાં પણ થોડાક ઠોકડા મરાઈ જાય. હવેના 1 મહિનામાં મારી ફેવરિટ વ્યાખ્યા છે, મારા જૈવ પુસ્તક છે, મિતુલભાઈનું બહુ ગમતું પુસ્તક છે, એમાં મેં લખી પણ છે કે વોટ ઇઝ પેશન. પેશન એટલે શું? બધા પેશન 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 એટલે ઓલો ઉરીવાળું છે ને, હાવ ઇઝ ધ જોશ, તો બધા કે હાય સર. આ જોશ એટલે પેશન. પણ જોશ એટલે પેશન, ચાલો એ તો શબ્દની વ્યાખ્યા થઈ. પેશનની પ્રક્રિયા શું? પ્રોસેસ ઓફ પેશન કોને કહેવાય? આ તો મેં ગુજરાતી કર્યું ખાલી. પેશન એટલે જોશ. તમે કોઈ કહેશો પેશનની પ્રોસેસ કેવી હોય? पेशन मीन्स मुमकिन से थोड़ा आगे जाना. बियॉन्ड पॉसिबल इज पेशन. जो पॉसिबल हो नहीं आखी दुनिया करे, थाय आखी दुनिया करे, पण जे थाय एनाथी पण थोड़ुंक वधारे तमे करी शको ने तो ए तमारुं पेशन करे छे. मारा जीवनमां बनेलो किस्सो तमने कहूं. वैष्णोदेवीमां मोरारी बापुनी कथा कटरामां, अने हूँ त्यां गयो तो मारा मम्मीनी मानता के वैष्णोदेवी दर्शन करवा जावुं छे. मानता एटले एक प्रकारनी ઈચ્છા, बराबर. एमनाथी तो पूरी थई नहीं, आ दुनियामां हता नहीं. एक वखत अमे एक बधा मित्रों गया था फरवा माटे, तो वैष्णोदेवी जवानो रस्तो हतो ए बंध हतो, त्यारे पाछा आवता रह्या. बीजी वखत ए बाजू गया, गळा के ने माताजीनो बोलावो होय तो जवाय, एने जेवी हालत हती. बीजी वखत गया तेम नक्की कर्युं हतुं के પછી रस्ता बस्ता बंध, આપણે હેલિકોપ્ટર બુક કરાવી લ્યો, ઉપર જવાનું, ભલે પૈસા થાય, બરાબર. તો વેધર એવું હતું કે હેલિકોપ્ટર ઉડ્યું જ નહીં. હેલિકોપ્ટર ઉડવાનો ટાઈમ થઈ પહેલાં અમારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો, તમારે પાછા આવતું રહેવું પડ્યું. આ તો બાપુના આશીર્વાદ હશે કે એની કથામાં ગયા ને ત્યારે સાનુકૂળતા હતી, એટલે મેં નક્કી કર્યું કે આપણે હેલિકોપ્ટરમાં નથી જવું અને ઓલો ઘોડેસવારી કરીને નથી જવું, આપણે પગથિયા ચડીને જવું છે, એટલે આખો એક્સપિરિયન્સ મળે. હવે અત્યારે તમે મને જુઓ છો ને, તો તાજું તાજું થોડુંક ઘટાડ્યું. બાકી વિજ્ઞાનના વિદ્યાર્થીઓને ખબર હશે કે જેમ ઘેરાવો વધારે હોય પદાર્થનો, એમ એના ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર ઝાઝી થાય, બરાબર. એટલે મારો ઘેરાવો ત્યારે વધારે હતો, એટલે મારા ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર જેમ જેમ હું ઉપર ચડ્યો પછી મને લાગવા લાગી. મારી ભેગો એક મારો મિત્ર હતો, હિતેશ સરૈયા, બરાબર. એનો ઘેરાવો તો ત્યારે નહોતો ને આજે નથી, એટલે મિતુલભાઈ જેવું જ શરીર એનું, એટલે એને કંઈક અસર ન થઈ. પણ મને એમ થયું કે ઓહો, આ તો માતાજીની કૃપાથી આપણે આટલું આવ્યા, એ ઘણું કહેવાય. આપણા ખાનદાનમાં કોઈ આટલાય પગથિયા ચડ્યા નથી, આટલા તો ચડ્યા, હવે છેક લગી ન જવાય ચાલે, એમ માનીને આપણે પડતું મૂકવાનું નક્કી કર્યું. એટલી હદે કે જે લોકો ચડીને ગયા હશે કદાચ એમને ખ્યાલ હશે, એના છેલ્લા 200-250 પગથિયા તો એકદમ સ્ટીફ છે, આમ ઉપર તમારે વધારે તકલીફ પડે, બરાબર. અને મેં કીધું બોલો ઘેરાવો જાજો, ગુરુત્વાકર્ષણની અસર જાજી, હાંફ ચડીને મેં તો એક પાણીની બોટલ લીધી, પેલા આખી બોટલ લીના તે પીધી, અને પીને પછી એમ કીધું કે જો આપણા શાસ્ત્રો મુજબ ધજાના દર્શન થઈ જાય એટલે ભગવાનના દર્શન થઈ ગયા, બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ આવું જ કરતા હોય પરીક્ષા નજીક આવે ત્યારે, ધજા દેખાઈ ગઈ એટલે ઘણું છે, હવે 50-60નું થઈ ગયું ને, હવે એટલામાં ધજા તો દેખાઈ ગઈ, બાકીનું આપણે દર્શન ન કરીએ તો ચાલે. એટલે આપણે એવી જ થિયરી અપનાવી કે ધજાના દર્શન થઈ ગયા એટલે ભગવાનના દર્શન થઈ ગયા, બરાબર છે. એટલે અહીંથી ધજા તો દેખાય જ છે, ભલે ઉપર જવાય નહીં. એટલે આ આપણે બેઠા છીએ. એટલે હિતેશને મેં કીધું ભાઈ તું ધીમે ધીમે પહોંચી જા, બરાબર. દર્શન કરજે, પ્રસાદ લેજે, ચૂંદડી બુંદડી લેજે, આપણે બધા નીચે બતાવશું. મૂળ મુદ્દો ફેસબુક ઉપર ફોટો પાડવાનો છે, એ પાડતો આવજે, એટલે હું પાડી લીધો છે એમ કરીને મૂકી દઈશ, બરાબર. ત્યાં ક્યાં કોઈ જોવા જવાનું છે, કોણે પાડ્યો તો ફોટો,
બરોબર, કારણ કે હવે તો અડધા લોકો ફરવા જ એટલા માટે જાય છે, ફરવા નથી જતા, ફોટો પાડવા જાય છે. ખરેખર ઓલા ક્રોમા સ્ટુડિયો આવે છે હવે ગ્રીન સ્ક્રીન વાળા, એ અહીં રાજકોટમાં બેસીને ફોટા પડાવી લે તોય સફર પૂરી થઈ જાય, કારણ કે ત્યાં જઈને ફોટા જ પડાવવાના છે, કંઈ જોવાનું નથી. બરોબર, તો આ કહીને હિતેશ આગળ ગયો થોડો. મારી નજર સામે એક દ્રશ્ય બન્યું, આ કોઈ ચોપડીમાં નહીં મળે, મારા લેખમાં એકવાર મેં લખેલું, બરાબર, પણ મારી નજર સામે બનેલું દ્રશ્ય છે. એક ઘરડા દાદીમાં, જેમાં અત્યારે કુંભ મેળામાં કેટલા લોકો આખી ભારતમાંથી દુનિયામાંથી આવે છે સ્નાન કરવા માટે. અમુક આપણે જોઈએ પૈસા ન હોય, કોઈ એવા દેખાવ પણ ન હોય, આપણે એમ થાય કે આને ઠંડી લાગી જશે, પણ તોય હિંમત કરીને ડૂબકી મારી જાય, આપણે જોઈને ઠંડી લાગી જાય, ઘરમાં બેસીને ટીવીમાં જોતા હોય તો. એક ઘરડા દાદીમાં સાવ સામાન્ય સાધારણ પરિસ્થિતિના, એવી સાવ સાધારણ કપડાં પહેરેલા, બરાબર, ખુલ્લા પગ. મેં તો સ્નીકર્સ પહેરીને ગયો હતો, જો મેં ઉતાર્યા ને એવા જ સ્નીકર્સ પહેરેલા હતા. હું શૂઝ પહેરીને, સ્પોર્ટ શૂઝ પહેરેલો, સાવ ખુલ્લા પગે, બરાબર. એની નાનકડી એક ઢીંગલી આવડી આટલી, બરાબર, એને આંગળી પકડીને ધીમે ધીમે ચડે, એટલે બાઈ જરાક ધીમે ધીમે ચડે ભજન ગાતા ગાતા. એ ઢીંગલીના પગમાં સાદા સ્લીપર હતા, બાઈ સાધારણ સ્થિતિના, ઢીંગલી હતા સાધારણ સ્થિતિની. એ બે જણા ધીમે ધીમે ડગુમગુ કરતા, ઝડપ કર્યા વગર, પણ મક્કમતાથી ભજન ગાતા ગાતા મારી નજર સામેથી અદૃશ્ય થઈ ગયા ચડતા ચડતા. હું તો પાણીની બોટલ પંપાળતો બેઠો હતો, બરાબર. તો મને ત્યારે ઝબકારો થયો, પેશન. મેં કીધું આપણે તો ચોપડીમાં લખ્યું જવું, બિયોન્ડ પોસિબલ ઇઝ પેશન. તો આજ ટાઈમ છે કે એનું એપ્લિકેશન કરીએ, કારણ કે નોલેજ ઇઝ નો પાવર અન્ટિલ ઇટ ઇઝ એપ્લાઇડ. જ્યાં સુધી જ્ઞાનનો ઉપયોગ નહીં કરો ત્યાં લગી જ્ઞાનમાં શક્તિ નથી. પડેલા જ્ઞાનમાં શક્તિ નથી, ઉપયોગમાં આવેલા જ્ઞાનમાં શક્તિ છે. તો એ દ્રશ્ય જોઈને મને ઝબકારો થયો કે એકની ઉંમર મારાથી વધારે છે, એકની ઉંમર મારાથી ઓછી છે, અને એ જો ઉપર પહોંચી શકે તો હું શું કામ નહીં? હું તો આટલી વધારે કે આટલી ઓછી ઉંમરનો નથી, એટલી ઉંમર તો છે કે હું ચડી શકું. ચિરાગ માત્રાવાળીએ મને કીધેલું હતું કે ભાઈ તમારા ટેસ્ટ બેસ્ટ બધા નોર્મલ છે, એટલે ડૉક્ટર છે એ. એટલે એવું નહોતું કે ભાઈ આપણે એવું હતું કે ભાઈ કંઈક ટ્રબલ છે ને આપણે ચડી ન શકીએ. ટ્રબલ તો મગજમાં હતી, શરીરમાં હોતી જ નથી અડધાને તો, બરાબર. અડધાને તો શરીરમાં એટલે ટ્રબલ થઈ જાય છે કે મગજમાં ટ્રબલ વધી જાય છે. તો મેં ચડવાનું ધીમે ધીમે શરૂ કર્યું, કોઈ બીજાને જોતા જોતા, પ્રેરણા લેતા લેતા, કોઈની મદદ મળી. ત્યાં બોલા એવા લોકો હોય જરાક ધક્કો મારી દે પાછળથી, આમ કમરને અડીને, આમ કે હાલો હાલો તમને કમર દુખતી હોય તો આમ, બરાબર. આમ બધું કરતાં કરતાં હું પહોંચી ગયો, જાતે જ દર્શન કર્યા, યા અંદર જઈને ફોટા પડાવ્યા, એટલે ખાતરી થાય લોકોને. ઓલો તો ઉધાર ફોટો લેવાનો હતો, બરાબર, સોશિયલ મીડિયા મૂકવા માટે. આ તો જાતે જ ફોટા, આપણે ઊભા હોય એવા ફોટા પડાવ્યા, સરસ દર્શન કર્યા, નીચે ઉતરી ગયા. આ એ દિવસે મને જે રિયલાઇઝ થયું, મારે તમને કહેવાનું છે કે મારું શરીર છે ને એ વધારાના 200 પગથિયા ન ચડ્યું. કારણ કે શરીરે તો રાજીનામું આપી દીધું હતું કે આપણે હવે પૂરું હો, આપણી કેપેસિટી ગઈ, રિઝાઇન. પણ એ વધારાના 200 પગથિયા મારું મનોબળ ચડ્યું, મન ચડ્યું, કે આપણે પહોંચી શકાય એમ છે. જો આ પહોંચી જાય તો હું કેમ નહીં, આ કરી શકે તો હું કેમ નહીં. કેટલા બધા વિદ્યાર્થીઓ દર વખતે પરીક્ષા આપે છે, બરાબર, બધા ક્રેક કરે છે. એ જો ક્રેક કરી જાય તો હું કેમ નહીં. બસ આ મનથી હું ચડ્યો. અને એ મનથી બીજી વારે મારી કસોટી થઈ. હું પેરુમાં ગયો તો, માચુ પિચુ નામની એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, હજારો વર્ષો જૂની એક જગ્યા છે પેરુમાં. પેરુ દેશ છે દક્ષિણ અમેરિકામાં. માચુ પિચુ દુનિયાની 7 પ્રાચીન અજાયબીઓમાંની એક અજાયબી ગણાય છે, પિરામિડની જેમ. તો હું ત્યાં ગયો ને ત્યાં જવા માટેની જે ખરેખર બસમાં જવાનું હતું, પણ એમાં સીટ રિઝર્વ નહોતી. ટ્રેલ એટલે કેડી, એમાં સીટ રિઝર્વ હતી. એટલે આપણે હા પાડી કે હા આપણે વોકિંગ તો કરીએ જ છીએ, ઘરમાં આટા મારીએ છીએ, આમથી આમ જો સ્ટેજમાં આમ આટા મારીએ છીએ, આપણે ચડી જશું. ટ્રેલમાં દાખલ થયા પછી ખબર પડી કે આ ટ્રેલ નથી, ટ્રેક છે ઉપર જવાનો. હું તો પાણીએ લીધા વગર ગયો હતો, એ તો કોઈક આપ્યું મને એટલે પીવા મળ્યું. અને એમાં વચ્ચે એનો વિડીયો મેં મૂક્યો છે મિતુલભાઈને. આજે અમે મને હતું કે હું એ વિડીયો લેતો આવું, પણ પછી મેં કીધું કે ભાઈ બધું ગોઠવું સેટઅપ કરવું, એટલી વારમાં તું 5 વાત તમને કરી દઈશ, વિડીયો તમને પાછળથી બતાવી દેશે, તમને મોકલી દેશે એની લિંક. તો એનો વિડીયો બનાવ્યો છે મેં. એમાં વચ્ચે મંકી સ્ટેપ આવ્યા, આમ પગથિયા છે આમ. એટલે તમારે ચડવાનું આવા આ જ શૂઝ, એક્ઝેક્ટ આ જ શૂઝ પહેર્યા હતા, આવા નહીં, આ જ શૂઝ જાય કાઢ્યા એ જ શૂઝ પહેરીને ચડવાનું. અને આમ હાથ ભરાવાનો, પછી નીચે પગ ભરાવાનો, પછી ઉપર જવાનું, પછી પાછો પગ ભરાવાનો, હાથ ભરાવાનો. અને જે ભાઈ ઉપર હતા
એમણે વિડીયો બનાવી દીધો. એને રસ પડ્યો આમ જોવામાં, મને એ રસ પડ્યો કે તમે રહેજો હો ભાઈ, આ બીજું કોઈ ઓળખીતું પડખીતું છે નહીં, કે થઈ જાય તો તમારે સમાચાર દેવા પડશે કે આ ભાઈનું શું થયું. એ તો વિદેશી હતા, એ પાછા કંઈ ભારતીય નહોતા, બરાબર. પણ વળી એને વિડીયો બનાવવાની સેવા કરી, બરાબર, કે આનો હું વિડીયો બનાવી દઉં, અને જરાક પ્રોત્સાહન આપ્યું. કાંઈ એમ તમને દેખાય છે ને એટલું અઘરું નથી મને, કે હું પહેલાં નીચેથી મેં એમ જોયું, એટલે એને ઉપરથી આમ જોયું, બરાબર. હું આમ નીચેથી આમ જોતો હતો, એ ઉપરથી આમ જોતા હતા, એટલે એને જોયું કે આ ભાઈના ચહેરા ઉપર એમ નકાર છે કે હવે અહીં લગી આવી ગયા. એટલે મને કે આ કંઈ અમેરિકા નથી કે હેલિકોપ્ટર આવે, આ તો સાઉથ અમેરિકા છે, આ તો આપણે જ ચડવું પડશે, આ બીજું કંઈ છે નહીં, હમણાં અંધારું થઈ જશે બધું બંધ થઈ જશે પાર્ક. એટલે મને એને એમ કીધું પ્રોત્સાહન આપવું. તો મને કે હું પહોંચી ગયો, તમે પહોંચી જશો. અરે મેં કીધું મને તો આ ફાવશે જ નહીં ચડવાનું. અરે મને કંઈ દેખાય છે અઘરું. તમે એને બહુ સરસ વાત બંધ કરી હતી, તમે આની જાજી મગજમાં ચિંતા ન રાખો, તમે ખાલી છે ને પગ મૂકવાના ચાલુ રાખો. ઉપર જુઓ કે હાથનો ટેકો ક્યાં મળે એમ છે, નીચે જુઓ પગનો ટેકો ક્યાં મળે એમ છે, ક્યાં જવાનું છે ને ચિંતા મૂકી દો. આડા છો ઊભા છો એ બધું મૂકી દો, સ્ટ્રેટ થઈ જાઓ, અને જ્યાં જ્યાં ટેકો મળે ત્યાં હાથને પગ ભરાવતા જાવ. એટલે હમણાં 52 પગથિયા છે, 52 એને ગણીને ચડ્યા થઈ તો 52 વિડીયો છે મારો. હું ચડી ગયો, ઉપર પહોંચી ગયો. મજા એ હતી કે એ જે મેં ફોટા લીધા છે હું જેટલા લોકોને બતાવું ને, બધા કે હે આવા ફોટા તો ડિસ્કવરીમાં નથી, આવા ફોટા તો નેશનલ જ્યોગ્રાફિકમાં નથી. કારણ કે બધા ફોટા જે ઓલા બસમાં જતા હોય ને એ એંગલથી લે. અહીં તો જે ટ્રેકરો એ લોકો ફોટા લેતા હોય. મેં સોશિયલ નેટવર્કમાં ફોટા મૂક્યા, ફોરેનમાંથી બધાની લાઈક આવી કે આ એંગલથી આખું માચું પીચું દેખાય. મિત્રો, ચડતી વખતે થાક લાગશે, શ્વાસ ચડશે, પરસેવો પડશે, મૂંઝવણ થશે, ગભરાટ થશે, તકલીફ થશે, પણ યાદ રાખજો કે એકવાર તમે જો સરખી રીતે અઘરી ચડાઈ ચડી ગયા ને, તો જે નજારો તમને મળશે ને આખી દુનિયાને જોવા ન મળે એવો નજારો મળશે. અત્યારે તમને બધું કષ્ટ લાગતું હશે કે આમ થાય, આમ થાય, કેમ થાય, કેમ થાય, બરાબર. 1998ની સાલમાં મેચ રમાડો ને સાહેબ, એ જ 98ની સાલમાં 2 ઘટનાઓ બની ભારતમાં. ટીવી ઉપર આવીને બાબા રામદેવે પેટ ગોળ ગોળ હલાવ્યું, અને રિતિક રોશનને કમર હલાવી ઇકબલ કા જીનામાં. કહો ના પ્યાર હમણાં પાછું રિલીઝ થયું હતું, બરાબર. ઇકબલ કા જીનામાં એને કમર હલાવી, અને બધા લોકો અમારા જેવા ગોંડલ બોંડલમાં રહેતા હોય એવા લોકો કહો હો આ પેટ આમ હલાવવું જોઈએ, કમર આમ હલાવવી જોઈએ. બેમાંથી એક હલે જ નહીં આપણું તો કાંઈ, બરાબર. તો હવે એમાં જો રિતિકે 6 વર્ષ લગી ટ્રેનિંગ લીધી હતી ડાન્સની, એક્સરસાઇઝ કરતો, જીમમાં જતો. એવું તો આપણે કંઈ જીવનમાં કર્યું જ ન હોય. આપણે 3 કલાક એસીમાં બેન પિક્ચર જોયું હોય ટિકિટ ખર્ચીને. આપણે હાવ મફતમાં ઘરમાં સૂતા સૂતા નિરાતે બાબા રામદેવને યોગ કરતા જોયા હોય. બાબા રામદેવ તો 20 વર્ષ હિમાલયમાં આટો મારી આવ્યા હતા. એ તો હજી એ પેટ હલાવે છે, કે ત્યારે જ હલાવતા એવું નહીં. હજી કદાચ રિતિકની કમર નહીં હલતી હોય, બાબાજીનું પેટ તો હલે જ છે હજી એવું ને એવું. હમણાં યુનોમાં બાપુની કથામાં આવ્યા હતા, ત્યાં અગાસીમાં ચટાઈ પાથરીને આસનો કરવા માંડ્યા. અગાસીમાં ચટાઈ પાથરીને આસન કરવા માંડ્યા. બાપુની વ્યાસપીઠ પર તો શીર્ષાસન કરીને પ્રદક્ષિણા કરી 2 હાથે, 2 હાથ ઉપર હો, 2 પગ ઉપર નહીં. પગ ઉપર તો મારા જેવા કરે પ્રદક્ષિણા, તો ઊંધા થઈ ગયા, ઊંધા થઈને પ્રદક્ષિણા કરી આવ્યા. તો ત્યારે એમણે માઇકમાં જ કહ્યું હતું કે देखिए आप जो अभी देख रहे हैं उसके लिए मुझे कोई मेहनत नहीं करनी पड़ती, वो मेहनत हो गई है पहले, अब तो सिर्फ उसके फल खाने हैं. આ તો પહેલા બધું યોગ સાધના કરી લીધી જ્યારે જુવાની હતી ત્યારે, હવે તો એને બસ તમને બતાડીને ફલ ખાવાના છે. જ્યાં જશો ને ત્યાં મનોબળના ઉદાહરણ તમને મળશે, બરાબર. આવું પેટ કે આપણી કમર આપણી હલે નહીં, હલાવવા જાવ તો ઓર્થોપેડિક સર્જન પાસે જવું પડે, કાંઈ કંઈક દુખે છે બહુ હવે, બરાબર. બાપુ તો હસતા હસતા બાબાજીના પ્રદક્ષિણા કરતા જો ને, બાપુ આમ જોતા હતા. પછી બાપુએ એમ મેં એનો વિડીયો મૂક્યો હતો. બાપુ કે આપણો યોગ આ પોથીમાં જ સમાયેલો છે, આપણે આવું કંઈ કરતા નથી. હું સવારમાં વહેલો ઉઠું છું ખરો, પણ આવું કંઈ કરતો નથી. બાપુ કે હું આ જે મને ફાવે છે ને એ 65 વર્ષથી એક ધારો કરું છું, એટલે મને ફાયદો નથી આવતો. અને બાપુ તો હમણાં જ મારી ઘરે આવીને, વિદુલભાઈને ખબર છે, ભજીયા ખાઈ ગયા, ફાફડાઈ ખાઈ ગયા, સરસ મજાના મરચાઈ ખાઈ ગયા, બરાબર. એટલે મિત્રો યાદ રાખજો કે તમે કોઈ એક વસ્તુનો લક્ષ્યભેદ કરી લ્યો ને, તો બાકીનું બધું સરખું જ તમારા માટે ચાલે છે. તમે અમિતાભ બચ્ચન હો, મોરારી બાપુ હો કે નરેન્દ્ર મોદી હો, તમે જુઓ આ ડોનાલ્ડ ટ્રમ્પની ફિટનેસ જોરદાર છે. બાકી બધા અમેરિકાનો ઓલ્ડેસ્ટ પ્રેસિડેન્ટ છે અત્યારે, આમ જોવે તો ઉંમરની રીતે. ફિટ તમે રહેવું હોય એટલે એક બાબતમાં તમારું ફોકસ હોય. બાપુની પોથીમાં છે, મોદી સાહેબનું પોલિટિક્સમાં છે, અમિતાભનું અભિનયમાં છે.
તમે એક બાબતમાં ફિટ હો. હમણાં જ જિજ્ઞેશને કહેતો હતો કે અભિષેક બચ્ચને જોજો તમે 4-5 દિવસ પહેલા જ અભિષેક બચ્ચને મૂકી છે ટ્વીટ કે હજી મારા પપ્પા સવારે 7 વાગે ઉઠીને 53-54 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે, 69માં 7 હિન્દુસ્તાની આવ્યું હતું અમિતાભનું પહેલું પિક્ચર. હજી કે સવારમાં 2025 સાલમાં 7 વાગે ઉઠીને 12 કલાક કામ કરવા જાય છે, 12 અવર્સ. માંદા છે, તકલીફ છે, બીમારી છે, ઉંમર છે, બધું છે. એટલે અભિષેકે તો એમ જ બિચારાએ લખ્યું હતું કે ભાઈ હું પણ ઈચ્છું છું કે 82 વર્ષે આરાધ્યા એમ કે મારા પપ્પાએ કામ કરવા જાય છે. પણ અભિષેક પાસે તો અત્યારે જ કામ નથી, તો 82 વર્ષે કેટલું હશે એ આપણે વિચારવાનું રહ્યું. બરાબર. તો અમિતાભને મેં પોતે પૂછેલું કે આનું સિક્રેટ શું છે, આ તમે કેવી રીતે કરી શકો છો? એટલે અમિતાભે એમ કીધું હતું કે ઉસમેં સિક્રેટ જૈસા ક્યા હૈ, આપ सोचते हैं कि काम करना है, जीना है तो काम करना पड़ेगा. अगर काम करोगे तभी तो जिएंगे, तभी तो आप याद रखेंगे, तभी आप मिलने आएंगे, मुस्कुराएंगे. अगर जीना है तो काम करना पड़ेगा. तो उसमें सोचने जैसा क्या है? सुबह में उठ के पहला काम है शुरू करना है, बस. કેવી અદ્ભુત વાત છે. આ મનોબળની તાકાત છે. જો એમનું શરીર નથી ચાલતું, અમિતાભનું શરીર તો બહુ ખખડી ગયું છે. મને એના ડૉક્ટર ગુજરાતી છે, એણે મને એમ કીધું હતું કે મેડિકલ સાયન્સ મુજબ આની ફાઇલ કોક જોવે ને એને ઓળખ્યા વગર નામ ચેકી નાખો, ફાઇલ બતાવો કોક ડૉક્ટરને, એટલે એમ કે આ બેડ રિડન પેશન્ટ હોય ને કાં ગુજરી ગયો હોય, આ પગે ચાલી ન શકે ટટ્ટાર ઉભો રહીને, પણ એ કે એનું મન મજબૂત છે એટલું બધું કે એનું શરીર ખેંચે રાખે છે મનની પાછળ. અને હજી આમ કેબીસીમાં કોકને બેસાડે તો એમ લાગે કે ભાઈ આ નાના પાટેકરની હવે ઉંમર થઈ, પણ અમિતાભ તો હજી જો ને હાથ પકડીને બેસાડી દે નાના પાટેકરને. આ જે વાત છે, આ તાકાત છે ને, દિમાગની તાકાત છે મિત્રો, મનની તાકાત છે. અને તમે એવું માનતા નહીં કે અમિતાભ પાસે છે, કે બાબા રામદેવ પાસે છે, કે નરેન્દ્ર મોદી પાસે છે. સાહેબ તો માંદા પડે એની ઘણા લોકો રાહ જોવે છે, પણ સાહેબ માંદા પડે તો થાય ને. એ સિકલી ઉપર જાતા જ નથી. તમે જુઓ કોઈ દી એક એવું દ્રશ્ય જ નહીં જોયું હોય. એ તો વિમાનમાં ઉડવા માંડે, પાણીની અંદર જતા રહે, ડૂબકી મારીને ત્યાં પલાઠો મારીને પદ્માસન કરે. પણ બીજે દિવસે એમ થયું કે મોદી સાહેબને શરદી થઈ ગયા હોવાથી કાલના કાર્યક્રમો કેન્સલ થઈ ગયા છે. બરાબર. દિમાગ, મન, બરાબર, સતત નવું કંઈક કર્યા રાખે, સતત નવું વિચાર્યા રાખે, સતત નવા એમના મગજમાં ઘોડા દોડતા હોય કે હવે આમ કરીએ, હવે આમ કરીએ, હવે આ વિચારીએ, હવે આ થાય, આમ થાય. બરાબર. બધા એમ વિચારતા હતા કે સાહેબ હમણાં રિટાયર થશે, ત્યારે સાહેબે જ સીધું 2047 નો એજન્ડા આપી દીધો. બરાબર. કે ભાઈ આપણે પાછળ શું કામ જોવું, આગળ જુઓ, ફોરવર્ડ. તમને હું કહું છું મિત્રો, તમે એમ ન વિચારતા કે તમારે હમણાં પરીક્ષા આપવાની છે 2025 સાલના આ ફેબ્રુઆરી માર્ચમાં. નહીં મિત્રો, તમારે તમારી લાઈફ બનાવવાની છે, જે 2035, 2045, 2055, 2065, 2075માં પણ તમને ચમકાવી રાખે એવી લાઈફ બનાવવાની દરવાજાનો ગોલ્ડન ચાન્સ તમારી સામે ઊભીને ખીલી રહ્યો છે અત્યારે. અને દરવાજા ખોલવાના 2 જ મંત્રો છે આ જગતના, ગુરુ મંત્રો, જાદુઈ મંત્રો. બધા દરવાજા ખુલી જાય આ જગતના. પૃથ્વીનો એક દરવાજો નથી જ્યાં મંત્રોથી ખુલે નહીં. એક મંત્રનું નામ છે પુશ ને બીજા મંત્રનું નામ છે પુલ. કોઈ પણ ડોર ઉપર આ 2 શબ્દો લખેલા હોય, કા પુશ કરો ને કા પુલ કરો. બરાબર. ટૂંકમાં પલાઠો મારીને ચિંતન કરવાથી દરવાજાઓ ખુલતા નથી. ઊભા થઈને ખેંચો અથવા ધક્કો મારો તો જગતના દરેક દરવાજા ખુલી જ જતા હોય છે. તમારો આ ગોલ્ડન ચાન્સ છે એ બંધ દરવાજાને ખેંચવાનો, ખોલવાનો, ધક્કો મારીને એમાંથી બહાર નીકળી જવાનો. આમાં જો ચૂક્યા ને, આ અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે એવી વાત છે આપણે ત્યાં, તો આમાં ચૂકવાનું નથી. એક પિક્ચર મેં જોયું હતું, અહીં એવા શોખીન મિત્રો વળી કુદરતી આજે 2 જણા ગોઠવાઈ ગયા છે. આમ તો વિતુલભાઈ શોખીન જ છે, બરાબર. એ સારી સારી મૂવી મને પૂછતા હોય કે ભાઈ કંઈક પ્રેરણા મળે, કંઈક સારો મેસેજ મળે. મેં કંઈક લખ્યું હોય તો સવારમાં મેસેજ આવી જાય. હજી હું ઉઠ્યો ન હોય પહેલાં એને લેખ વાંચી નાખ્યો હોય. તો ડાર્ક નાઇટ નામનું એક પિક્ચર હતું, જે સિરીઝ હતી 3 ભાગની, અને એમાં છેલ્લી જે ભાગ હતો બેટમેનનો, ત્રીજો, ક્રિસ્ટોફર નોલાને બનાવેલો. એમાં એક કૂવો છે, કૂવાની અંદર બેટમેનને નાખી દીધો છે, બ્રુસ વેઇનને. અને કૂવામાં એક દોરડું લટકે છે. દોરડું પકડીને બધા ઠેકડો મારવાની કોશિશ કરે, પણ કોઈનો ઠેકડો લાગતો નથી બહાર નીકળવાનો. વિલને બનાવેલો ટ્રેપ છે. કોઈ માણસ બહાર નથી ગયો ત્યાંથી. અને એમાં પેલો બેટમેન એમ કહે છે કે હું બહાર જઈશ, પણ હું દોરડું નહીં પકડું. કારણ કે તમે જે મિનિટે દોરડું પકડવાનું મગજમાં રાખો છો ને, એ મિનિટે તમે કૂદકો મારતી વખતે 20% 30% એનર્જી ઓછી વાપરો. તમને ખબર છે કે દોરડું તો છે જ ને,
કદાચ કૂદકો સરખો ન લાગ્યો તો આપણે પકડી લેશું. એ કે હું ઠેકડો મારીશ પણ એ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ઠેકડો હશે. કાં હું બહાર જઈશ કાં નીચે પડીશ, પણ દોડું નહીં પકડું. આપણે કૂદકો મારવાનો હોય તો સેફટી નેટ ને આમ થશે તો આમ કરી નાખશું, આમ થશે તો આમ કરી નાખશું, આમ નહીં. કમ વોટ મે, કે સેરા સેરા, આપણે આગળ વધવાનું જ છે. આપણે તમામ ચેલેન્જીસ, તમામ મંજિલો સામે પહોંચી વળીએ એવા જ છીએ. અને એવું માનતા જ નહીં કે આ બધા સ્પેશિયલ છે ને આપણે નથી. તમારા બધા પાસે દિમાગમાં સુપર કોમ્પ્યુટર છે. હું તમને પ્રૂવ કરી દઉં. હું બોલું છું ગાંધીજી. હું ગાંધીજી બોલું ત્યારે તમારા મગજમાં ગાંધીજીનો ફોટો આવ્યો હશે. મોટાભાગે આરબીઆઈની નોટવાળો જ આવ્યો હશે, કારણ કે રોજ એ જ મગજમાં સ્ટોર થાય ને જોતા હોય એટલે. બરાબર? મોઢામાં દાંત નથી, માથામાં વાળ નથી, બરાબર, ગોળ ચશ્મા પહેરેલા છે, અને આ જ બતાવે છે કે નોટ ખર્ચીને તો તમારા ફોટા તમે છપાવી શકો છાપામાં, પણ એમાં બીજે દિવસે લોકો ગાંઠિયાનો છૂંદો ખાતા હોય, બરાબર, ભજીયા ખાતા હોય, સેન્ડવિચ ખાતા હોય. પણ નોટ ઉપર જેના ફોટા આવે ને, ત્યાં તો કદાચ ટીપું પડી ગયું હોય તેલનું, તો આપણે હળવેકથી સાફ કરીને પાછી ખિસ્સાબ મૂકી દઈએ કે આ તો તેલવાળી થઈ ગઈ એટલે ફેંકી જો, એમ કરીને કોઈ ફેંકી નથી દેતું. બરાબર? નોટ ઉપર ફોટા આવે એના માટે જરૂરી નથી કે તમે વિકી કૌશલ ને કેટરીના જેવા કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા દેખાતા હો. તમારા મોઢામાં દાંત ન હોય ને તમારા માથામાં વાળ ન હોય, છતાંય તમારા ફોટા એવી જગ્યાએ છપાય કે જ્યાંથી કોઈ તમને હલાવી ન શકે. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ માય ફ્રેન્ડ્સ. સફળ હંમેશા સુંદર જ દેખાય છે. તમે સફળ હશો, આપોઆપ સુંદર દેખાવા લાગશો, આપોઆપ તમારા ફોટા પડશે, આપોઆપ 10 જગ્યાએ તમને બોલાવશે. સુંદર જે લોકો છે એ તમારી આસપાસ આવવાની કોશિશ કરશે, જેને દુનિયા સુંદર કહે છે, કારણ કે તમે સફળ છો. બરાબર? આ સાદું લોજિક છે જીવનનું. સફળતા સુંદરતાને ખેંચીને લઈ આવશે. આ નિયમ છે, પણ આ ચાન્સ છે સફળ બનવાનો. બરાબર? સક્સેસ કરવા માટે તમારી પાસે આ એક ગોલ્ડન ચાન્સ છે, અને ઇઝીમાં ઇઝી ચાન્સ છે. તમે એમ માનો છો કે પરીક્ષા, હા પરીક્ષા આવી ગઈ, બોર્ડ પરીક્ષા. તમે ધોળકિયા સ્કૂલની પરીક્ષામાં જે પરફોર્મ કરો એ ઘણીવાર આપણને બોર્ડ પરીક્ષામાં ન થયા. ભારતની ક્રિકેટ ટીમ જેવું જ છે. લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દે વન ડેના વર્લ્ડ કપમાં, અને ફાઇનલમાં એ જ ઓસ્ટ્રેલિયા હોય. એ તો ખરેખર આવવાનું જ નહોતું. ઓલો મેક્સવેલ રમી ન ગયો તો ઉલટી કરતો કરતો, બરાબર, તો ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં જ નહોતું. ત્યાંથી ફાઇનલમાં આવેલી ટીમ સામે આપણે ધરબાઈ ગયા. શું કામ? તો કે હવે ચેસ કરવાનું, પ્રેશર આવી ગયું. પ્રેશરમાં સૌથી વધારે જે માણસે પરફોર્મ કર્યું છે એ મહેન્દ્રસિંહ ધોનીએ એક વખત એની ટેકનિક કહેલી કે પહેલાં તો હું ગ્રાઉન્ડ ઉપર આવું ને એટલે જ મારે સમજી જવાનું હોય કે પ્રોબ્લેમ. કારણ કે 7 નંબરની જર્સી પહેલાનો ખેલાડી ક્યારે ગ્રાઉન્ડ ઉપર રમવા આવે? બેટિંગ એનો વારો જ ક્યારે આવે? આગલા 3 નથી ચાલ્યા ત્યારે તો આવે. પહેલા 3ની પાર્ટનરશિપ થઈ હોય તો મારે આવવાનું જ ન હોય ને. બરાબર? હું આવું છું એ જ બતાવે છે કે ધેર ઇઝ સમ પ્રોબ્લેમ, કે 7 નંબરના ખેલાડી આવવું પડે. અને ધારો કે 7 અને 8ની પાર્ટનરશિપ છે તો એ તૂટી ગયા પછી મોર પ્રોબ્લેમ, કારણ કે પછી એક જ વધે છે. તો ધોની એમ કીધું કે મારી ટેકનિક બહુ સિમ્પલ છે, ને એ એક્ઝામમાં કામ લાગે એવી છે મિત્રો, કે એણે એમ કીધું હતું કે બીજા બધા કરતાં ફિનિશર તરીકે હું વધારે લાંબો સમય સર્વાઈવ કરું છું, અથવા લોકોને લાગે છે કે બહુ કૂલ છે, કૂલ, મગજ ગુમાવતો નથી. એનું સિમ્પલ લોજિક છે, બાકીના બધા આખા મેચના રિઝલ્ટ જોવે છે, અને હું ખાલી નેક્સ્ટ ઓવર કોણ ફેંકવાનું છે ને એ જ જોઉં છું. નેક્સ્ટ ઓવર અનપ્લેયેબલ બોલર ફેંકવાનો હોય, બુમરાહ જેવો કોઈ બોલર હોય જેને તમે રન તરત ન કરી શકો, તો હું કે એમ વિચાર નથી કરતો કે આમાં રન કરવા. હું એમ વિચાર કરું છું કે આમાં ટાઈમ પાસ કરવો. લોકોને હુરિયો બોલાવવો હોય તો બોલાવ્યા કરે, લોકોને ચર્ચા કરવી હોય કર્યા કરે. એને હસતા હસતા કીધું હતું કે જો મારે 2 કૂતરા પાળેલા છે, અને મારા ઘરમાં હું પગ મૂકું ને એટલે હું જીતીને આવું છું કે હારીને આવું છું, કપ લઈને આવું છું કે ચાનો કપ પીને આવું છું. આને કંઈ કૂતરાઓને મતલબ હોતો નથી, અને એટલો જ મતલબ હોય છે કે આપણો જે બોસ છે એ આવી ગયો, આપણો જે માલિક છે એ આવી ગયો, અને એ દોડીને મને વીંટળાઈ વળે. એટલે ધોની એમ કીધું છે કે જેટલા વાવા કરે છે, જેટલા હુરિયો બોલાવે છે, જેટલા ગાળો આપે છે, અને જેટલા તાળીઓ પાડે છે, આ કોઈ સાથે મારે મતલબ છે જ નહીં. મારો મતલબ મારી ગેમ સાથે છે, મારો મતલબ મારા પરફોર્મન્સ સાથે છે. એ ટીકા કરે તોય હું મન ઉપર નથી લેતો, એ વખાણ કરે તોય હું મન ઉપર નથી લેતો. હું મન ઉપર લેતો જ નથી, કારણ કે હું એના માટે આવતો જ નથી. હું રમવા માટે આવું છું, ને રમીને જતો રહું છું. હું રમવા પૂરતો, હા તમે માન આપો, પ્રેમથી હું ઝીલી લઉં, તોછડાઈ નથી કરતો, પણ હું મન ઉપર તમને માલિક તરીકે બેસાડતોય નથી. કારણ કે મારે તો મારી જે દુનિયા છે એ દુનિયામાં મને ચાહે એટલા લોકો ઇનફ છે. એનાથી વધારે જોઈએ કે ન જોઈએ મને ફેર નથી પડતો. હું એટલા માટે કહું છું મિત્રો
કે ટેકનિક એક્ઝામમાં કરવા જેવી છે. અનપ્લેએબલ ઓવર હોય ટાઈમ કાઢો, પ્લેએબલ ઓવર હોય રન કરી લો, સ્કોર કરી લો. પહેલાં સ્કોર કાર્ડ ઉપર સ્કોર કરી લો, પેપર આખું શાંતિથી વાંચો. મેં કોર્પોરેટ વર્લ્ડમાં ટ્રેનિંગ હતી મારી, અને મેં એક રમૂજ માટે બધા CEO લેવલના લોકો સામે બેઠેલા મુંબઈમાં, અને મેં એક ક્વેશ્ચન પેપર બનાવ્યું હતું 10 પ્રશ્નોનું. પહેલાં જ ઉપર એક લખેલું હતું, લાલ પ્રિન્ટઆઉટમાં લાલ કલર વાપરીને લખ્યું હતું, એટલે બધા વાંચે કે તમામ પ્રશ્નો ઊંડો શ્વાસ લઈને શાંતિથી વાંચો, પછી જ એના જવાબ સામે લખો. બરાબર? રેડ કલરની અંદર આપેલી વોર્નિંગ હતી શરૂ થતા પહેલાં. એક જ પેજમાં પેપર હતું, એક એક શબ્દોમાં જવાબ લખવાના હતા. 1 મિનિટનો ટાઈમ હતો, 1 મિનિટ ઓનલી, 1 જ મિનિટનો ટાઈમ. લાલ અક્ષરે સૂચના હતી, ઊંડો શ્વાસ લઈને વાંચો. અને સામે કોર્પોરેટ વર્લ્ડના પરીક્ષાઓ પાસ કરીને ગોઠવાઈ ગયેલા લોકો હતા. બરાબર? એમાં મેં બધા સવાલ આવા બધા કે દુનિયાનું સૌથી ઊંચું શિખર કયું છે, ને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ શું છે, એ ટાઈપના બધા બેઝિક જનરલ નોલેજના સવાલો હતા. 9મા નંબરના સવાલમાં મેં એમ લખ્યું હતું કે એક જ સવાલનો જવાબ આપો અને બાકીના તમામ સવાલ કોરા મૂકી દો. હવે ટાઈમ લિમિટ 1 મિનિટ અને લાલ અક્ષરે લખેલું હોવા છતાં કે તમારે પહેલાં ઊંડો શ્વાસ લઈ બધા સવાલો વાંચો અને પછી જવાબ આપો, ઓલું પ્રેશર આવ્યું. 1 મિનિટમાં જવાબ લખી નાખવાના છે. 1 મિનિટમાં જવાબ કોણ બધા વાંચે? અત્યારે વાંચો એટલે 30 સેકન્ડ ને જાય, આખી આખી લીટી વાંચવી પડે. ખરેખર એક જ સવાલનો જવાબ દેવાનો હતો જો ઊંડો શ્વાસ લઈને વાંચ્યું હોત તો. બરાબર? અને એ સવાલ તો પછી મેં શું રાખ્યો તો ખબર? તમે કઈ કંપનીમાં જોબ કરો છો? એટલે જવાબ દેવામાં કંઈ વિચારવા પડું જ નહોતું, જે કંપની નામી સામે લખેલું હતું મારી પાછળ. બરાબર? પણ CEO લેવલના માણસોએ ઓલી જે પ્રેશર આવ્યું ને માથે 1 મિનિટ, બરાબર, 1 મિનિટના પ્રેશરમાં કોઈ આખું પેપર વાંચ્યું જ નહીં. 29 જણા મારી સામે બેઠા હતા, એક જ માણસે એક સવાલ એટેન્ડ કર્યો. એટલે મેં કંપનીના ડાયરેક્ટર સાહેબ બેઠા હતા, એટલે મેં કીધું કે આમને સાહેબ ઇન્ક્રીમેન્ટ આપવાની જરૂર છે તમારે. ઓલો વચ્ચે ટૂચકો નહોતો કે ભાઈ ખબર કેમ પડે કે કયા કર્મચારીઓ આપણે સારું કામ કરે છે. તો ઓલા બધા એમ કીધું કે આપણે અપ્રાઇઝલ સિસ્ટમ બનાવો ને એક્સપર્ટ બોલાવો ને એજન્સી ભાડે કરો ને એની પાસે ફોર્મ ભરાવો ને. એટલે એક માણસે કીધું કે સાહેબ કાંઈ કરવાની જરૂર નથી, હું સાંજે તમને કહી દઉં કોણ વધારે કામ કરે છે. તો લખે કે આટલી બધી સિસ્ટમ 6 મહિના લગીનો તો પ્લાન છે આપણી પાસે સિલેક્ટ કરવાનો, કે બધાને મોબાઈલ સાંજે જાય ને ત્યારે ચેક કરી લો. જેની બેટરી જાજી બચેલી છે એ જાજુ કામ કરે છે, જેને જાજી ઉતરી ગઈ સમજી લેવાનું વધારે બીજું આમ તેમ કરે છે. આ મા બાપોએ યાદ રાખવા જેવું છે અત્યારે કોર્પોરેટ વર્લ્ડ સિવાય. બરાબર? તો પ્રેશર જે આવે છે ને, આપણા પ્રેશર આવે ને પ્રેમે નથી થતો માણાથી, એ મેં જોયું છે. બરાબર? ઘરે જઈને કહેવાની 2 સારી વાત હોય નહીં ભૂલાઈ જાય જો પ્રેશર આવી જાય માથે. આ પ્રેશર વચ્ચે કુલ રહેવું, એમાં ઠંડા કલેજે રહેવું, એ જ તમારી કસોટી છે આ જગતમાં. ઘટના તો ક્યારે બને? તમે તમારા બંગલા એપાર્ટમેન્ટની અંદર સૂતા હો, તમે નવાબના છોકરા હો, તમારા ઘરમાં કોઈક ઘૂસી જાય, તમે 6 પેક બોડી બનાવીને ફરતા હો, તો લોકો તો 1.5 પાસળી વાળો હતો જો આવ્યો તો, આપણે ફોટો આવ્યો સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો એનો. એને તો 6 પેક હોય, એકેય પેક નથી દેખાતો એના શરીરમાં. તીઘા મરી ગયો બોલો રાતના આવીને, તમે શું કરો? અને તમારી પાસે આટલી બધી કાર હોય, તમારા બાપુજીએ વિન્ટેજ કારો લઈ લઈને બંગલામાં રાખી હોય, 800 કરોડની પ્રોપર્ટી હોય, એવું બધું છાપામાં આવેલું છે, હું તમને કહું છું. બરાબર? છતાં એક રિક્ષાવાળા પાસે તમારે જવું પડે કે ભાઈ તમે 5 મિનિટમાં લઈ જાઓ, અને ભાડું લીધા વગર તમને લઈ જાય. એટલે મિત્રો હું તમને આ યાદ કરાવું છું કે તમે જે પરીક્ષા આપવાના છો ને, એ તો સહેલી પરીક્ષા છે. આ પરીક્ષા અઘરી નથી. જો તમે સારી સ્કૂલમાં એડમિશન લીધું, તમે સિન્સિયર મા બાપ પાસે મોટા થાવ છો, તમે પોતે જેટલા નિષ્ઠાવાન છો, કાંઈ એક અવાજ, એક રિંગ, એક આડીઅવળી વાતચીત વગર એક ચિત્તે અડધી કલાકથી મને સાંભળો છો, બરાબર? તો આ પરીક્ષા માટે તો તમે હજી પ્રિપેર છો. તમને તારીખ એડવાન્સમાં ખબર છે. મેં જ મારે એક તારીખ ફોરેન જવાની નક્કી કરવાની હતી, મિતુલબેન ફોન કર્યો હતો કે કઈ તારીખે પરીક્ષા છે, તો એ પ્રમાણે હું ગોઠવું. તારીખ તો દિવાળી ઉપર આવી ગઈ હતી. મને નવાઈ લાગી, મેં કીધું આવી ગઈ અત્યારમાં? મને કે હા, બોર્ડ પરીક્ષાની તારીખ હવે આ વખતે પહેલેથી નક્કી થઈ ગઈ છે. બરાબર? ફેબ્રુઆરી એન્ડમાં શરૂ થઈ જશે. તો મિત્રો આ પરીક્ષા છે ને એડવાન્સમાં તારીખ આપીને આવે છે. આ પરીક્ષા 3 કલાકમાં પેપર પૂરું થાય. તમને તો ઘણાને તો બહુ મન હોય કે 5 કલાક લેખે રાખે એનું ચાલે તો, બરાબર? પણ એવું કોઈનું ચાલતું નથી. 3 કલાકે વહેલા નીકળી શકો, પણ 3 કલાક પછી ન લખી શકો.
બરાબર. કેટલાક લોકો તો મન મક્કમ કરીને આવ્યા હોય, તમે લખતા હોય ને તો તમને એમ થાય, ઊંધું ખાલીને એટલું બધું લખતા હોય તમને એમ થાય કે ઓહો, આને જેટલું લખ્યું છે ને આ ટોપરમાં તો આનું જ નામ હશે. બરાબર. પણ એને પછી પૂછો તો ખબર પડે કે એને પહેલાં બાહુબલી 1ની વાર્તા લખી, પછી બાહુબલી 2ની વાર્તા લખી, પછી KGF 1 લખ્યું, પછી KGF 2 લખ્યું, પછી પુષ્પા 1 લખ્યું, પુષ્પા 2 હજી ચાલુ હતું ને ત્યાં અડધેથી પેપર ખેંચી લીધું. આવું થતું હોય છે. આવા પરાક્રમીઓને મેં નજર સામે દર્શન કર્યા છે એટલે મને ખબર છે. બરાબર. હવે હું પોતે કોલેજમાં ભણાવતો એટલે પેપર આમાં જો તમે 3 કલાક મહેનત કરીને પેપર લખો, જોવાવાળા 3 મિનિટમાં જ જોઈ નાખવાના છે. એટલે પેપર લખવું હંમેશા એવી રીતે કે તમારી 3 કલાક એની પાસે નથી, એ 3 મિનિટમાં જોવે તેને કેવું ચોંટી જાય એ સ્ટાઇલમાં લખવું. આ ગોલ્ડન રૂલ યાદ રાખજો. તમે આખી જિંદગી જીવ્યા છો, બરાબર, પણ ઓસમાણ મીર છે એણે 4 મિનિટનું ગીત ગાયું, મન મોર બની થનગાટ કરે, રામલીલામાં, અને છવાઈ ગયા ને. બહુ મજાના માણસ છે, નમ્ર માણસ છે. બરાબર. આજે લાખો રૂપિયાની કોન્સર્ટ થાય છે એમની, બોલાવવા હોય તો 8-10 લાખ રૂપિયાનું બજેટ જોઈએ, સાઉન્ડ સિસ્ટમ, એના સાજિંદાઓ. બરાબર. તો 4 મિનિટના ગીતમાં એ છવાઈ ગયા ને. મારી ભેગા હતા અમેરિકામાં, શાર્લોટ ગામમાં. તો અમે હોટલની લોબીમાં મળ્યા હતા, ત્યારે આ રામલીલાનું બધું તાજું હતું. મેં કીધું કે ઓસમાણભાઈ, તમે તો 4 મિનિટમાં હવે દુનિયા જીતી લીધી, એક મન મોર બની થનગાટ કરે ગાઈને. એ અડધું જ છે પિક્ચરમાં, તો આખું તો છે નહીં. એટલે ઓસમાણભાઈ હસતા હસતા બોલ્યા કે જયભાઈ, આ પહોંચતા 40 વર્ષ થયા હો, 4 મિનિટમાં તો દુનિયાને દેખાણું કે આપણી પાસે શું છે. 40 વર્ષ લગી જે ભેગું કરીને રાખ્યું હતું ને, એ એક ચાન્સ મળ્યો ત્યારે 4 મિનિટમાં દેખાડી દીધું. મિત્રો, તમે આખી જિંદગી પ્રિપેર જ કરો છો, ચાન્સ અચાનક મળે છે તમને એ દુનિયાને દેખાડવાનો. બરાબર. એ ચાન્સ આખી જિંદગીનો નહીં મળે. એ પ્રિપેરેશન તમને સેકન્ડોમાં તમારે બતાવી દેવાની છે. તો પેપર લખતી વખતે જેટલું ડિસન્ટ લખો, પોઈન્ટેડ લખો, મુદ્દાસર લખો, જે આવડતું હોય પહેલાં લખી નાખો એટલે સારી છાપ પડે. એટલે પરીક્ષક ચા પીવા જાય તો પછી પાછલા પણ આમ કરીને જોવે તો કદાચ 2-5 માર્ક વધારે મળે, કારણ કે શરૂઆતમાં તમે ઇમ્પ્રેશન પાડી દીધી હોય. બરાબર. સરસ મુદ્દાઓ 2-3 કલરની પેન વાપરીને, સારા અક્ષરથી, ચોખ્ખી રીતે, જગ્યા રાખીને, પોઈન્ટર રાખીને એવી રીતે લખો એટલે માણસને થાક ઓછો લાગે. એટલે પરીક્ષક તમારી ઉપર પ્રસન્ન થાય કે આ છોકરો છોકરી છે ને, એણે આપણને જાજુ કામ નથી આપ્યું, તરત મુદ્દાઓ મૂકી જ દીધું છે કે આટલું છે. નીચે ભલે ન આવડે, એમાં કાંઈ વાંધો નહીં, ચાલે. હું અહીં રાજકોટની અંદર ભણતો હતો ને, હું BBM ભણતો હતો. મારો મિત્ર છે રાજીવ શેઠ, એ હજી એમ કહે છે કે તો એકાઉન્ટન્સીની નોટ તું મારી પાસેથી લઈ જા અને માર્ક તારે વધારે આવે પેપરમાં. બરાબર. એ આજની તારીખે એ તો ક્લસ્ટરેડ છે HDFC બેંકમાં અત્યારે અમદાવાદ ખાતે. બરાબર. પણ હસતા હસતા કહેતો હોય છે, શું કામ? હું જો દાખલા તરીકે ત્યારે ગેલેક્સી સિનેમામાં પિક્ચર આવતા, ઇન્ટરનેટ હતું નહીં, બરાબર, આ ગૂગલ હતું નહીં. એટલે આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરનું એક પિક્ચર જોયું હોય, સિલ્વસ્ટર સ્ટેલોનનું એક પિક્ચર જોયું હોય. એટલે થિયરી મને ખબર હોય કે આ શું છે, પણ પછી બહુ ઝીણું આપણે લાંબુ તો વાંચવાનો ટાઈમ ન હોય ને. કોઈક એકાદો સવાલ એવો આવી જાય કે જે આપણે એટેન્ડ ન કર્યો હોય, કે આપણા મનમાં ન હોય. એટલે હું લખતો કે ગ્રેટ મેનેજમેન્ટ થિંકર આર્નોલ્ડ સ્ટેલોન હેઝ કોટેડ, એમ કરીને મારું કોટ નાખી દેતો. અને એમાં મને માર્ક મળેલા દાખલા છે. માર્ક તો ઠીક છે, મને એક વખત તો સાહેબે બોલાવ્યો મળવા માટે. એટલે ઇન્ટરનલ પરીક્ષાઓ હોય ને બધી, બરાબર, યુનિવર્સિટી તો આપણી જ હોય, એટલે એને ખબર તો પડે કે કયા માણસને કઈ કોલેજ છે. બરાબર. તો મને બોલાવીને કીધું, મને કે આર્નોલ્ડ સ્ટેલોનની બુક ક્યાં મળે? મેં કીધું સાહેબ તમને નહીં મળે, કારણ કે એમને કોમ્પ્લેક્સ થઈ ગયો કે આપણે આ ભણાવીએ છીએ કોલેજમાં જઈને, અને આ મોટા થિંકર છે આર્નોલ્ડ સ્ટેલોન, તો આપણે જોયા જ નથી કેવા હોય. અમેરિકામાં એક છોકરો હમણાં બોલે લખવાનું હતું કે ભાઈ કોઈ એક રાષ્ટ્ર ઉપર 200 શબ્દોનો નિબંધ લખો, દેશ ઉપર, તમે પ્રવાસ કરેલા કોઈ દેશ ઉપર. તો એક છોકરો વાકાંડા ઉપર લખી આવ્યો 200 શબ્દ નિબંધ, એને માર્કે મળી ગયા. તો પેલા બાજુ બધા ભાઈબંધો હતા ને, એને ખબર પડી કે આ તો વાકાંડા ઉપર લખીને માર્ક લઈ આવ્યો. એટલે એ બધે કમ્પ્લેન કરવા ગયા, સાહેબ આ તો બ્લેક પેન્થર પિક્ચરમાં આવે છે આ દેશ, તો આવો કોઈ આફ્રિકામાં દેશ જ નથી. સાહેબ બ્લેક પેન્થર જોવા નહીં જતા હોય, સાહેબે માર્ક આપી દીધા કે ઓહો આફ્રિકાના વાકાંડા દેશમાં. સાહેબને એમ થઈ ગયું કે આ વાકાંડામાં આપણે ગયા નથી ને, આ જી આવ્યો છે. આપણી પાસે તો વાકાંડા કેદી જાય ને કેદી ખબર પડે, એટલે ખોટું થોડું એને માર્ક કાપી લેવાય એમ. હું તમને આવી કંઈ ખોટું કરવાનું કહેતો નથી, હું તો રમૂજમાં તમને એટલું જ કહું છું કે મૂંઝાતા નહીં, બરાબર. હમણાં ઓલું હાલે છે ને, મોરા જવા જ દેવાનું આપણે, મૂંઝાયા વગર પેપરમાં અટકી નહીં જવાનું.
કે આ નથી થતું, ના ન આવડે, ના આમાં જગ્યા કેમ કરશું ને કેમ કર્યું, એ તમે નીકળો જગ્યા થતી જાય આમ ધીરે ધીરે. મેં તમને સમજાવ્યું આખા પેપરમાં આર્નોલ્ડ સ્ટેલોનના કોટ લખી આવો તો ન થયો, યાદ રાખજો પાછું. તો કોકને ખબર પડે કે આ કંઈ સમજાતું નથી, આ તો બધા જવાબમાં એક જ લેખક આવે છે. એક જગ્યાએ ચાલે આવી ટ્રીક, એકાદ સવાલમાં ચાલે, 2-5 માર્કમાં ચાલે, 95 માર્કમાં ન ચાલે. તો એ જે વાત છે એ જ મારે તમને સમજાવવાની છે મિત્રો, કે જિંદગીની કસોટી નોટિસ આપ્યા વગર આવે છે. રિમેમ્બર ધેટ. સૈફને કોઈ નોટિસ નહોતી, આવી ગઈ કસોટી, સુઈ ગયો હોસ્પિટલમાં, પરીક્ષા આવેલી 4 દી લગી. બરાબર. આજે હાથ જોડીને કરીના કપૂર એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે હવે ભાઈ મહેરબાની કરો અને સમાચારો આપવાના બંધ કરો, જે કંઈ છે એ બધું બરાબર છે, હવે પોલીસવાળાને પૂછ્યા અને અમારું માથું ખાવાનું બંધ કરો. લાઈફની કસોટી આ કોવિડમાંથી જેમાંથી આપણે બધા પસાર થયા, આ તો જવા દો ને, એક વ્યક્તિની ઘટના છે, આ તો આખી દુનિયાની કસોટી આવી ને. બધાય તૈયારી કરીને બેઠા હતા કે હાર્ટના પ્રશ્નો પૂછાશે, બધી સેમિનારો હાલતા હતા કે હૃદયને કેમ મજબૂત બનાવો, અને પેપરમાં ફેફસું આવ્યું. અહીં જેટલા બેઠા એમાંથી હું ખોટો હોત મને પાછું આપો. 2019 સુધી કેટલા લોકો ઓક્સિજન સેચ્યુરેશન 96% છે એ ચેક કરતા હતા. બરાબર. 2020 પછી કેવા બધા 96% છે કે નહીં? 96%, 86% થઈ ગયું, 79% થઈ ગયું. બા ગુજરી ગયા ને બાનું છેલ્લે 44% થઈ ગયું હતું ડાઉન થઈને. અરે પણ તમને 2019 પહેલા તો ખબર જ નહોતી કે 44% થાય છે. હવે બધાનો લાંગુઠા ઉપર ભરાવાના આવી ગયા બધા મશીન. એક જિંદગીની પરીક્ષા લીધી કેવું આવડી ગયું બધું, ક્વોરન્ટાઇન બોલતા આવડી ગયું ગામડામાં બધાને. બરાબર. ઘણાને સ્પેલિંગ મોટો થઈ ગયો ક્વોરન્ટાઇન. બરાબર. મેં તો ત્યારે એક મારે કોલમમાં લખેલું કે એક બેન કહેતા હતા કે હું માસ્ક નહીં પહેર્યું, એટલે હસબન્ડ કે પોલીસવાળા દંડ કરશે માસ્ક પહેર્યા વગર જાય તો, કે મારે પહેરવા જ નથી, હું તોબરો ચડાવું તમને ખબર જ નથી પડતી કોઈ તોબરો ચડાવ્યો હશે. એક જીવનની કસોટીએ કેટલી વસ્તુ શીખવાડી દીધી કે આમ હાથ ધોવાના હોય ને, સેનિટાઈઝ કરવાના હોય ને, આટલું દૂર રહેવાનું હોય ને. અત્યારે કોઈક પિક્ચરમાં બેઠા હોય ને કોઈકને ઉધરસ આવે તો આપણે એક સીટ આમ બાજુમાં જગ્યા હોય તો આગા ખસી જાય, કે કંઈક પાછું થઈ જાય તો, HMPV થઈ જાય તો. જિંદગીની કસોટી 1 વર્ષ ચાલી, તમે વિચાર કરો, 1.5 વર્ષ ચાલી, પછી વેક્સિન આવીને આપણો છુટકારો થયો એ પરીક્ષામાંથી. બરાબર. તો ત્યારે જે થાયકાના હાયરા વગર જે લોકો વેક્સિન બનાવવા બેસી ગયા, એ લોકો એ પરીક્ષામાં પાસ થઈ ગયા. અદાર પૂનાવાલાએ 18 રૂમનો બંગલો લઈ લીધો એને વેક્સિન બનાવીને. તો તમને જે તકલીફ લાગે છે ને, કોકને તક લાગે છે. આપણે સમજજો, આપણે તકલીફમાંથી તક શોધે ને, અને તકલીફમાંથી તક શોધીને તાકાત બતાવે ને, એનું જ નામ રામ છે ને, એના જ મંદિર બને ને, એના જ ઉત્સવ ઉજવાય. એને વનવાસ મળ્યો, વનવાસ તકલીફ હતી, બધું છોડીને જતા રહેવાનું હતું, અયોધ્યા પાછા જવાનું નહોતું, ત્યાંથી લશ્કરે બોલાવવાનું નહોતું. તો વનવાસમાંથી એમણે તકલીફમાંથી તક શોધી. કેવી બે તક શોધી? જે પડકાર આવે ને એનો મુકાબલો કરો અને પડકારથી મોટા થઈ જાઓ. રામ એટલા માટે રામના ગીત ગવાના કે એણે રાવણને પડકાર ઝીલીને ખતમ કર્યો. જે અનબીટેબલ ગણાતો હતો, ઇનવિન્સિબલ ગણાતો હતો, અજેય ગણાતો હતો, એવા વ્યક્તિને જે ખતમ કરી શકે એ રામ ગણે. એટલે ચેલેન્જીસ તમારી સામે આવે તો બીવાનું નહીં, એને ઓપોર્ચ્યુનિટી ગણવાની કે વાહ, ટફ પેપર નીકળવા જોઈએ ને, ટફ ક્વેશ્ચન પૂછાવા જોઈએ. સામા આલતું ફાલતું રાક્ષસો નહીં, રાવણ જ આવવો જોઈએ. રાવણ આવે ને તો તમારી રામાયણ લખાય. આ એટીટ્યુડ હોવો જોઈએ આપણામાં. અઘરું આપો, કારણ કે સહેલું આપશો ને તો ટોળાના ટોળા ઘૂસી જશે ભેગા. તળેટીમાં બધે ધક્કા મૂકી હોય, શિખર ઉપર ન હોય. બરાબર. લપસવામાં હંમેશા વાંધો ન આવે. વોટર પાર્કમાંથી સ્લાઇડમાં નીચે આવવું હોય 10 સેકન્ડ થાય, ઉપર ચડવામાં 10 મિનિટ થાય. બરાબર. તમે રોપવેમાં જાઓ કે પગથિયા ચડીને જાઓ, વાર તો લાગે ને પર્વત ઉપર જતા. ઠેકડો મારવામાં સેકન્ડો થાય, એમાં વાર નથી લાગતી. નીચે પડવામાં કોઈ વાર જ નથી લાગતી. તકલીફ બધી ઉપર જવામાં છે. ત્યાં શ્વાસ ચડે, ત્યાં હમણાં કીધું એમ ગ્રેવિટી ફોર્સ આવે. પણ મેં હમણાં કીધું ને, વિલ પાવર જો મારી પાસે હશે, અને હું એનાથી વધારે એક નવો શબ્દ આપું છું, મારો બનાવેલો છે. આ તમને ક્યાંય આખી દુનિયામાં સર્ચ કરો નહીં મળે, ગૂગલ કરી લેજો. વિલ પાવરથી એ મહાન એક શબ્દ છે. વિલ પાવર તો બધા હવે કહે છે, હવે તો તમને હું કહું છું એમ બીજા નહીં બધા કહેતા હશે. આખી દુનિયામાં બધા કહે છે વિલ પાવર રાખો, 100-200 વર્ષથી કહે છે. પણ હું એનાથી આગળનું કહું, વિલ પાવર ઉપરાંત ઝીલ પાવર રાખો. ઝીલ એટલે ઉત્સાહ. અને હું એના માટે કાયમ કહેતો હોઉં છું કે એક્ઝામને એન્જોય કરો તો ઝીલ પાવર આવશે. હું આજે બધી જગ્યાએ જાઉં છું એકલો રખડપટ્ટી કરવા અને બધું જોવા જાણવા. બરાબર. થોડુંક શરીરને ખેંચીને પણ,
કોઈક પિક્ચર જોવાનું હોય તો એમાંય જાઉં છું, કોઈક ઇવેન્ટ કરવાની હોય તો એમાંય જાઉં છું, કોલ્ડપ્લેની કોન્સર્ટ હોય તો એમાંય જવાના થનગનાટ હોય, બરાબર. આ બધું થાય છે એ એટલા માટે નહીં કે મારું શરીર કામ કરે છે, એટલા માટે નહીં કે મારું મન છે એ હમણાં મેં કીધું એમ પહોંચે છે, પણ એનાથી ઉપરનો એક શબ્દ છે, મને એમાં મજા આવે છે, એમાં થાક નથી લાગતો, કંટાળો નથી લાગતો, મને ઉત્સાહ જાગે છે કે હા અરે વાહ આજે પ્રવચન કરવાનું છે, હાલો કંઈક નવો વિષય આપો ને યાર, તો હું કંઈક નવું વિચારું. મને ઘણા કંઈક તમે મોરારી બાપુ સામે બોલો દરેક વખતે મજા આવે સાંભળવાની, એટલા માટે કે બાપુ એક તો બહુ રસથી પોતે બેસીને સાંભળે સામે, એ ઊભા થઈને કે હાલો હું શરૂ કરાવી દઉં, દીપ પ્રાગટ્ય કરી દઉં, આંટો મારી આવું, પછી ભાઈ આવે ત્યારે ઘરે મોકલજો, એવું નથી કહેતા. પહેલું આનંદી છે કે એ એન્જોય કરે છે, એ જોઈને હું એન્જોય કરું. બીજું એ કે ત્યાં નવા વિષયો હું લઈ શકું, કારણ કે એમને નવું ગમે છે. એ મને એમ નથી કહેતા કે હું રામાયણની વાત કરું તમે રામાયણની જ વાત કરજો, હું કુંભ મેળામાં જાઉં છું તમે કુંભ મેળાની વાત કરજો. એમ કહે છે કંઈક નવું છે ભાઈ, આ વખતે જે કંઈ હોય ને તમારી પાસે કંઈક આપજો. દર વખતે પછી બિરદાવે, પોખે, પોરસાવે, એનો આપણને શેર લોહી ચડે કે વાહ બાપુના આશીર્વાદ મળ્યા. હું એટલા માટે મિત્રો તમારી સાથે શેર કરું છું કે તમારામાં ઝીલ નહીં હોય ને વ્હીલ હશે, મનોબળ હશે, પણ મજા નહીં આવતી હોય ને તો એ મનોબળ થાકી જશે. મજા કરતા શીખો. એક્ઝામ કોઈ ટેન્શનવાળી વસ્તુ નથી. એક્ઝામ ન હોત તો ટોળાના ટોળા આવી જાત, બરાબર. આપણે કોઈક જગ્યાએ જવું હોય, બરાબર, ધારો કે કોઈક લગ્નમાં જમવા જવું છે ને ટ્રાફિક બહુ હોય, અને એમાંથી તમને એમ કે આજે મેરેજવાળા હોય ને એ બધા આ રોડ ઉપર આવી જાઓ, એટલે તમને એમ થાય કે હાશ જો આપણો છુટકારો થઈ ગયો, બાકીના બધા ભલે હલવાયેલા રહ્યા. આપણને તો પોલીસવાળા અહીંથી જવા દીધા કે જેને લગ્નમાં જવું હોય આ સાઈડમાંથી આવતા રહ્યો, તો મજા આવે ને તમને, બરાબર, કે ભાઈ આપણી 30-40 મિનિટ બચી ગઈ ટ્રાફિકમાં. તો આ મજા આવીને તમને, એ મજા જે એક્ઝામને જોઈને આવવી જોઈએ કે આ ચાન્સ છે આપણો કે આખી દુનિયા જે ટ્રાફિકની ભીડમાં છે, 7 અબજ લોકો સર્વાઈવલ માટે મહેનત કરે છે, બેકારી છે, બેરોજગારી છે, પૈસા નથી, આ બધી મુશ્કેલીઓની વચ્ચે મને એક સેફ પેસેજ મળી ગયો છે આગળ નીકળવાનો કે હું એક્ઝામ ક્રેક કરીશ અને એવી કરિયર બનાવીશ કે જ્યાં પૈસાની ચિંતા નહીં રહે, એવી કરિયર બનાવીશ કે જ્યાં લોકો મને સામેથી ઓળખવા માટે આવશે, એવી કરિયર બનાવીશ કે જ્યાં પાર્ટી આજે મારે છોડવી પડશે પણ કાલ દુનિયા મારા માટે પાર્ટી રાખશે. આ મીરાબાઈ ચાનુએ પિઝા બહુ ભાવતો તો એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું ઓલિમ્પિકમાં, આ નહીં એને પહેલાંની ઓલિમ્પિકમાં, અને આ પેરિસ ઓલિમ્પિક પહેલાંની ટોક્યો ઓલિમ્પિકમાં જીતીને આવી તો ભારત સરકારે પિઝા ખવડાવ્યો. સરકારી કાર્યક્રમમાં પિઝા ન હોય, ઇટાલિયન આઈટમ ન હોય, બાજરાના રોટલા હોય, મિલેટ, મોદી સાહેબ તો મિલેટ ખવડાવે, પણ સાહેબે એવી સૂચના આપી કે ભાઈ એને ભાવે છે એ ખવડાવો, જીતીને આવે છે ચેમ્પિયનને જે ભાવતું હોય એ ખવડાવો. તો ડોમિનોવાળાએ ડિક્લેર કરી દીધું કે લાઈફ ટાઈમ પિઝા ફ્રી. અમારું આ કાર્ડ કેમ ડોમિનો આઉટલેટમાં જાઓ ને જે પિઝા ખાવો હોય ખાઓ, મફત, લાઈફ ટાઈમ મફત. લાઈફ ટાઈમ મફત વાળું આવ્યું ને એટલે બધા ટીવી વાળાને તરત રસ પડ્યો, એટલે પહોંચી ગયા કે તમને આપકો કેસા લગ રહા હે. હવે તો એ ટીવી વાળાને એમ થતું હોય કે આપણે જઈએ છીએ શૂટિંગ કરવા, આપણને તો કોઈ પિઝા નથી ખવડાવતું મફતમાં, આને તો જિંદગી આખી મફત ખવડાવશે. તો મીરાબાઈએ જવાબ એમ આપ્યો કે હું અમેરિકા ટ્રેનિંગ માટે ગઈ હતી 5 વર્ષ પહેલાં, ત્યારે મારા ટ્રેનરે કીધું, જેને અનુભવ થઈ ગયો ને વિનેશ ફોગટને, 100 ગ્રામ વજન, પછી બધાએ ન કીધું વાળ કાપી નહીં ખાવો તો 100 ગ્રામ વજન તો ઘટી જાય, પણ ત્યારે તો ન ખ્યાલ આવે કટોકટીમાં. હું બોલું છું ફરીથી શબ્દ યાદ રાખજો, પ્રેશર. બાકી આટલું યાદ આવે ને કે 100 વાળ કાપી નાખો 100 ગ્રામ વજન ઘટી જાય. ઓકે, 100 ગ્રામ વજન, એને એમ કીધું તું જો તારી વેઇટ કેટેગરી મેન્ટેન કરીશ ને તો મેડલ મળવાના ચાન્સ છે. વેઇટ કેટેગરી મેન્ટેન કરવા માટે પિઝા ખાવાનું બંધ કરી દેવાનું. એટલે મીરાબાઈ હસતા હસતા કીધું કે 4 વર્ષથી મેં પિઝા ખાધો નથી, આ તો શું ભાવે એવું પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો 4 વર્ષ પિઝા છોડ્યો ને તો લાઈફ ટાઈમ પિઝા મફત મળ્યો. આ મુદ્દો છે. થોડુંક છોડવું પડે ત્યારે બહુ આકરું લાગે કે મોબાઈલ નથી જોવાતો, રીલ નથી બનતા, બરાબર, ફલાણું પિક્ચર નથી જોવાનું, ફલાણો મેચ નથી જોવાનું, આકરું જ લાગે, બરાબર. પણ પછી તમે એ લેવલે પહોંચી જાઓ ને કરિયર બનાવીને કે જે મેચ જોવા માટે તમે ઠેકડા મારીને વિચારતા હોય ખેલાડી તમારી સાથે હાથ મિલાવવા આવે, તમે એવી કોઈ પ્રોફેશનમાં હો, કોઈ એવા લેવલે પહોંચાવો, બરાબર, કે તમે ડૉક્ટર બનાવો અને ત્યાં સામેથી તમે જેનું રીલ જોવા માટે, જેનું પિક્ચર જોવા માટે બેતાબ હોય એનું ઓપરેશન તમારે કરવાનું આવે. એ તમારી સામે બેસીને કે સર મેડમ પ્લીઝ મારું જરાક જોઈ દો ને, મને થોડો ટાઈમ આપી દો ને. તમે એવા કોઈ એડવોકેટ થઈ જાઓ, તમે એવા કોઈ CA થઈ જાઓ, તમે એવા કોઈ MBA થઈ જાઓ, તમે એવા કોઈ આર્કિટેક્ટ થઈ જાઓ, તમે એવા કોઈ સિવિલ સર્વિસના ઓફિસર થઈ જાઓ કે તમને ત્યારે એમ લાગે છે કે ઓહો
મારે તો આ કોલ્ડપ્લેની કોન્સર્ટ રહી ગઈ હોય એક્ઝામમાં 12મું આ વખતે જ આવ્યું. પણ તમે ગવર્મેન્ટના ઓફિસરો, આઈપીએસો, અને તમારે બંદોબસ્ત કરવાનો આવે કોલ્ડપ્લેની કોન્સર્ટની અંદર, અને કોલ્ડપ્લેનો ક્રિસ માર્ટિન છે એ તમારી સાથે બેસે, સર આપણે કઈ બાજુ જવાનું, તમે સિક્યુરિટી આપો એટલે આપણે નીકળીએ. બરાબર, આ મુદ્દો છે. આ લોકો જોઈ નથી શકતા લાંબુ, શોર્ટ સાઇટેડ છે. આપણે એમ વિચારીએ છીએ કે હાય મારું આ જતું રહ્યું, મારું આ જતું રહ્યું. તમે કશુંક એવું મજબૂત મેળવી લ્યો ને તો જે જતું રહ્યું છે ને બધું તમારી પાસે વ્યાજ સહિત પાછું આવશે. કશું જતું નહીં રહે. પણ મજબૂત મેળવવા માટે મજબૂત તાકાત રાખવી પડે. આ પરીક્ષાઓ બહુ સહેલી છે. કોર્સ નક્કી છે, ઓપ્શન છે, ટાઈમ નક્કી છે, તારીખ નક્કી છે, એડવાન્સમાં આપે છે. ફેલ થાવ તો સરકાર જ કહે છે કે કંઈ મરી ન જતા, મૂંઝાતા નહીં. હું કાયમ માટે મારા દરેક લેક્ચરમાં કહું છું કે તમે કદાચ નિષ્ફળ જાઓ તો મરવા બરવાના, આપઘાત કરવાના, ભાગી છૂટવાના, આવા વિચાર કરવાના જ નહીં. આવા વિચાર મચ્છરને નથી આવતા, કીડીને નથી આવતા, કરોળિયાને નથી આવતા, માખીને નથી આવતા, વંદાને નથી આવતા. તમને શું ના આવે છે? તમને ખબર છે લો ઓફ વેસ્ટેડ એફર્ટ્સ નામનો એક લો છે. પૂજા બેદીએ એક આર્ટિકલ લખેલો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, એમાંથી મને ખબર પડી લો ઓફ વેસ્ટેડ એફર્ટ્સ. એના આર્ટિકલમાં એમ લખેલું કે નેશનલ જ્યોગ્રાફિક, ડિસ્કવરી, એવી બધી વાઇલ્ડ લાઈફની ચેનલો જુઓ ને ત્યારે તમને ખ્યાલ આવે કે સિંહ, વાઘ, મોટા મોટા શિકારી પ્રાણીઓ, મગરમચ્છ, શિકાર દર વખતે નથી મળતો. હમણાં એક વિડીયો આવ્યો હતો, એક ઝેબ્રાને એક મગરમચ્છે પકડ્યું હતું. ઝેબ્રાએ પાછળથી જોરથી એક કિક મારી, મગરમચ્છ બિચારો ભાગી ગયો. બરાબર, મગરમચ્છને એમ થયું કે આવડો મોટો શિકાર આપણા હાથમાં આવ્યો. શિકાર એક જોરથી આમ ટાઈગર શ્રોફ જેવી કિક મારી હતી ફેરવીને. મગરમચ્છ બિચારો ભાગી ગયો. ઝેબ્રા તેજથી હાલતું થઈ ગયું પાણીમાં બહાર નીકળીને. દરેક સિંહને, દરેક વાઘને, દરેક મગરને શિકાર સતત નથી મળતો. દરેક કબૂતરને રોજ ચણ નથી મળતી. દરેક પોપટને રોજ મરચું કે શીંગ નથી મળતી. પ્રકૃતિમાં એ લોકો સ્વીકારીને ચાલે છે લો ઓફ વેસ્ટેડ એફર્ટ. દરેક પ્રયત્ન સફળ નહીં થાય, પણ જે સફળ થઈ પ્રયત્ન એવા હોવા જોઈએ કે જેને કારણે આપણું ચાલે. સિંહ એક વખત શિકાર કરી લે તો 4 દિવસ ચાલે. તો આપણે આ વિચારવાનું છે કે કદાચ થોડીક તક ઓછી પડી કે નિષ્ફળ જાય, આપણે 100% ઉતારીને કામ કરવાનું છે. 100%, ફોરગેટ એવરીથિંગ એલ્સ. તમે તમારું 100% કોઈ એક બાબતમાં આપી દો ને મિત્રો, તમારી મર્યાદાઓ લોકો ભૂલી જશે એની 100% ગેરંટી મારી. 100% ગેરંટી મારી. તમારામાંથી કેટલા લોકો એમ કહે છે કે સચિન તેંડુલકર છે એ તો હાઇટમાં હાવ પછી ઠીંગુજી છે, એનો દીકરો દીકરી બે ઊંચા છે, પણ સચિનની હાઇટ નથી તો નથી. એણે એની વજન કરતાં વધારે બેટ એક જમાનામાં વાપર્યું હતું રમતી વખતે. એણે ક્રિકેટની ઊંચાઈ એટલી કરી દીધી કે એની ઊંચાઈની મર્યાદા જતી રહી. લોકો યાદ જ નથી કરતા, બોલતા જ નથી. બરાબર, તમે વિચાર કરજો, આ મુદ્દો બહુ મહત્વનો છે. બરાક ઓબામાની ચામડી બ્લેક હોય તો એને કોઈ ફેર એન્ડ લવલીમાં 14 દિનો કે ગોરાપન કે અહેસાસ કરાવવા ન આવે. શું કામ? કારણ કે એમણે પર્સનાલિટી ડેવલપ કરીને, વ્યક્તિત્વ બનાવીને, રાજકારણની આવડત કેળવીને અમેરિકા જેવી મહાસત્તાના 2 ટર્મ પ્રમુખ થઈ ગયા. હજી ફિટ છે, કાલે જ શપથવિધિ માટે મારતા હતા. બરાબર, તો સમજો આ વાત. તો પછી ચામડીનો કલર કેવો છે એ નીકળી જાય છે વાતમાંથી. હું આજ ધોળકિયા સ્કૂલમાં, તમે ન હો, બીજા વિદ્યાર્થીઓ હોય, બોલેલો છું કે તમે અબ્દુલ કલામ અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનના કોઈ પણ ફોટા ગૂગલ કરીને ચેક કરો, એકેયમાં વાળ ઓળેલા જોવા નહીં મળે. કલામ સાહેબને તો રૂબરૂ મળેલો છું એટલે મેં નજર સામે જોયું છે. આઇન્સ્ટાઈનને મળવા જેવું તો સૌભાગ્ય ક્યાંથી હોય આપણું, પણ વાળ ઓળેલા જોવા ન મળે. આઇન્સ્ટાઈનના તો પૂતળાઓ છે દુનિયામાં, ફોટાઓ, પિક્ચરો બની ગયા છે કેટલા વખત. તો નાટકો, ગુજરાતીમાં નાટક બની ગયું છે ઈક્યુ, અમાત્ય ગોરડિયાએ બનાવ્યું હતું. વિચાર કરો, વાળ ઓળેલા ન હોય ને પણ મગજ ઓળેલું હશે ને તો વાળ ઓળેલા લોકો તમારી બાજુમાં ઉભા રહીને ફોટા પડાવવા માટે દોડશે. અમેરિકાના સર્વકાલીન લોકપ્રિય રાષ્ટ્રપતિમાં અબ્રાહમ લિંકનનું નામ આવે. અને અબ્રાહમ લિંકનનો ચહેરો તમે જુઓ તો ગાંઠા ગાંઠા વાળો, બરાબર, આમ ઊંચા ખરા પણ ચહેરો કઈ એવો સુંદર નહીં. પણ કેટલી જગ્યાએ છપાણો, ડોલરની નોટથી શરૂ કરીને અમેરિકામાં જેટલા મોન્યુમેન્ટ છે બધે લિંકન મોન્યુમેન્ટ, લિંકન મેમોરિયલ, લિંકન આ, લિંકન તે. પરાક્રમ એવું કરીને બતાવ્યું કે લોકો ચહેરો, આવો ચહેરો કંઈ છપાતો હશે? આટલા હોલિવૂડ એક્ટરો મૂકીને લિંકનનો ચહેરો હજી અમેરિકા પૂજે છે. તમે વિચારજો, આપણું પરાક્રમ મજબૂત હશે ને તો આપણી આ નાની મોટી બીજી મર્યાદાઓ લોકો ભૂલી જશે.
તમારી હાઇટ ભૂલી જશે, ચામડીનો કલર ભૂલી જશે, વાળ ભૂલી જશે, તમારું બેકગ્રાઉન્ડ ભૂલી જશે. ક્યાંથી આવ્યા, કેવા આવ્યા, કેમ આવ્યા. મહાભારતમાં કર્ણ છે, એક કર્ણ માટે વિચાર કરો કેટલા બધા લોકો છે એ ટાર્ગેટ કરીને બેઠા છે. કુંતી એની પાસે વચન લઈ આવે છે એડવાન્સમાં કે એકને જ મારજે, બધાને મારતો નહીં, બધા તારા ભાઈઓ છે. ઇન્દ્ર કવચ કુંડળ લઈ જાય છે વેશ કરીને એને શક્તિવાળા. ઘટોત્કચની ઉપર એની શક્તિ કૃષ્ણ વપરાવી દે છે. કૃષ્ણ રથનું પૈડું નીચે હોય ત્યારે પ્રહાર કરવાનું કહે છે. આ એક કર્ણને જે દુર્યોધન સગા ભાઈઓને સમાધાન માટે 5 ગામડા નથી આપતો, એ આખું રાજ્ય કાઢીને શકુનીના કહેવાથી આપી દે છે. એવું શું છે કર્ણમાં, એવો તમને સવાલ થવો જોઈએ. એજ્યુકેશન એને કહેવાય જે રેડીમેડ જવાબો ગોખાવે નહીં, જે તાજા ફ્રેશ સવાલો તમારા મગજમાં પેદા કરે. તો તમારામાંથી કોઈક નવી ટેલેન્ટ નીકળશે, નવી પેટન્ટ આવશે. અને એ સવાલનો જવાબ મેં ગોત્યો તો રાજકુમારોની પરીક્ષામાં જ્યારે પરશુરામ પાસેથી જોઈને એડમિશન નથી મળ્યું દ્રોણાચાર્યની સ્કૂલમાં, પણ એ હાયરો નથી, થાયકો નથી. એમ કહે છે કે દ્રોણાચાર્યથી વધારે જ્ઞાન કોની પાસે છે? તો કે પરશુરામ પાસે છે. તો ત્યાં જાય છે. બધાને એ યાદ છે કે પરશુરામે શ્રાપ આપ્યો ગુરુ તરીકે, પણ પરશુરામે શ્રાપની સાથે એક વરદાન આપેલું છે ને એકલા કૃષ્ણને ખબર છે. પરશુરામે શ્રાપ તો આપ્યો જ છે કે તું તારી વિદ્યા અણીના સમયે ભૂલી જઈશ, પણ સાથે આશીર્વાદ આપ્યા છે કે મેં કોઈ દી કોઈને શિષ્ય નથી બનાવ્યો મારા જીવનમાં, તારામાં એ લાયકાત હતી કે હું તને શિષ્ય બનાવ્યો. મેં માથે હાથ મૂકીને. અને પરશુરામનો શિષ્ય કઈ જેવો તેવો થોડો હોય. હું ભગવાન છું, મારો શિષ્ય કઈ જેવો તેવો હોય? તું ભૂલી જા વિદ્યા તને કોઈ તોડી ફોડી નાખે એવો મારો શિષ્ય હોય? એટલે પરશુરામે શ્રાપ આપ્યો છે ને એની ભેગા આશીર્વાદ આપ્યા છે કે તું અણીના સમયે તારી વિદ્યા ભૂલી જઈશ, પણ કર્ણ તું સાદો માણસ નથી, તું મહારથી છો, મારો એકમાત્ર શિષ્ય છો. તું રથ ઉપર બેઠો હોઈશ ને ત્યાં લગી તું મરી નહીં શકે. એટલે કૃષ્ણ અર્જુનને તાકીદ કરે છે કે આ પૈડું બહાર ન નીકળવા દેવાય, કારણ કે રથ ઉપર હશે ત્યાં લગી તો ગુરુનું એને વરદાન છે કે મરી નહીં શકે, તમે મરી નહીં શકે તો પાછો આવશે. આ એક વાક્ય છે કર્ણનું એન્ટ્રી વખતે. દૈવાયત્તમ કુલે જન્મમ, એ દ્રોણાચાર્યને સંભળાવે છે. મદાયત્તમ તું પૌરુષમ. કયા બેકગ્રાઉન્ડમાં મારો જન્મ થાય ને એની એપ્લિકેશન લખીનું નથી આવ્યો. હું કઈ અનંત અંબાણી રાધિકાની ઘર જન્મવા માટે એપ્લાય કરીને નથી આવ્યો. પણ પરાક્રમ દેખાડવું મારા હાથની વાત છે. તમે મારું પરાક્રમ જુઓ, મારું બેકગ્રાઉન્ડ નહીં. હું કયા ગામડામાં આવું છું, કયા કુટુંબમાં આવું છું, કયો મારો ચહેરો છે, કઈ જ્ઞાતિ છે, એ જોવાની તમારે જરૂર નથી. મારામાં શક્તિ શું છે એ જુઓ ને. એટલે શકુનીથી માંડીને કૃષ્ણ સુધીના બધાને ખબર છે કે બાકીના બધાને હરાવવા સહેલા છે, આને હરાવવો અઘરો છે. આ ન નીકળે ત્યાં લગી મહાભારત જીતી ન શકાય. કારણ કે જે માણસ એમ કે મારા સામર્થ્યમાં તમે વિશ્વાસ કરો, નહીં કે મારે બાયોડેટામાં, એને તમે હંફાવી ન શકો. અને એટલે એને સન્માન પણ એવું મળ્યું છે કે ભીષ્મને નથી મળ્યું, પિતામહને નથી મળ્યું, એ સન્માન એને મળ્યું છે. એના અંતિમ સંસ્કાર કૃષ્ણએ પોતાના હાથે કર્યા છે. કારણ કે પરાક્રમથી જીવન, પરાક્રમથી મળ્યો. આપણામાં આ પરાક્રમ જગાડવાનું છે. વાત છે પ્રેશરની. મેં તમને જીવજંતુઓની વાત કરી. હું કાયમ સંભળાવતો હોઉં છું, જબ તક ન સફલ હો નીંદ ચैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. कीप ट्राइंग, કોન્સ્ટન્ટ એફર્ટ. એક ખાંડનો દાણો પડી જાય, કીડી પાછી લેવા આવે, કોશિશ કરે, બીજી કીડીને બોલાવે, ભેગા થઈને ઉચકે. તો કોશિશ કેવી રીતે કરવી તમને એ સમજાવી દઉં. મેમરીની સ્ટાર ફોર્મ્યુલા છે. આપણી પાસે બરાબર પાક્કો સમય છે આને એપ્લાય કરવાનો. 1 મહિનાની વાર છે હજી. બરાબર. એસ ફોર સ્ટ્રેન્જ. જે વિચિત્ર હોય ને એ યાદ રહી જાય, રૂટીન હોય એ યાદ ન રહે. આપણા ઘરમાં લાઇટ જાય ને આપણે મીણબત્તીની ટોર્ચ ગોતી લઈએ, કારણ કે આપણે રોજ એમાં આટા મારતા હોય. આપણી સબકોન્શિયસ મેમરીમાં આખો નકશો બની ગયો હોય. મેં તમને કીધું ને, તમે બધા બેઠા છો, સુપર કોમ્પ્યુટર વાળા છો. ગાંધીજી બોલ્યો તો ગાંધીજી દેખાણા તક નહીં. હમણાં લિંકન બોલ્યો તો લિંકન જેને જોયા હશે ને એ દેખાઈ ગયા હશે. ગુલાબ બોલું તો ગુલાબ દેખાઈ જાય. મારે આટલું આમાંથી કાઢીને કરવું હોય ને તો આમ મોબાઈલ બહાર કાઢો, ઓન કરો, હવે આમાં જુઓ, દબાવો, બોલો, ટાઈપ કરો, સર્ચ કરો, પછી ઇમેજ આવે એને એનલાર્જ કરો, એનલાર્જ કરી પાછું ડાઉન કરો, બરાબર, પછી ક્લોઝ કરો, પાછું એ પ્રોસેસ ઊંધી કરીને ખિસ્સામાં મૂકો. આમાંથી એકેય સ્ટેપ કર્યા વગર તમારા દિમાગમાં હું ગુલાબ બોલું તો ગુલાબની ઇમેજ આવી એ ગઈ ને જતી એ રહી, ઓટો ડિલીટ થઈ ગઈ, ઓટો કરેક્ટ થઈ ગઈ. હું બોલું કાળા રંગનું ગુલાબ તો ગુલાબ કાળું થઈ જશે હમણાં તમારા મગજમાં, લાલમાંથી.
આવી તાકાત સાથે પરમાત્માએ આપણને પેદા કર્યા છે, આ શક્તિ સાથે, આ મજબૂતાઈ સાથે. તમારી પાસે મેં કીધું ને, તમારા ને તમારા ઘરમાં લાઇટ જાય તો તમે કેવો રસ્તો ગોતી લ્યો છો? તમે કાં પડી નથી જતા? કારણ કે તમારા સબકોન્શિયસ માઇન્ડે તમે રોજ જે ચાલતા હો ને એનો નકશો ગોથીને રાખ્યો છે. આ માઇન્ડને આપણે જગાડવાનું છે મેમરી માટે. એક જ કબાટના ખાનામાં તમે બધા કપડાં મૂકો તો ખાનું ખોલો ને ભેગું નવધા પડી જાય. સાચું કે ખોટું? ખાનું ખોલે પછી કપડાં આવે નીચે આમ સરસરા. બરાબર? તો ખાનામાં કપડાં ઘડી કરીને અલગ અલગ પોકેટમાં મૂકો ને તો પડી ન જાય, સચવાઈ જાય. ઇસ્ત્રી એવી ખાઈ નહીં. તો આપણા મગજના અલગ અલગ ખાનાનો ઉપયોગ કરવાનો છે આપણે. અને આપ્યા છે ઈશ્વરે. જો અમુક ઓડિયોના ખાના છે, જે વ્યક્તિને તમે વારંવાર સાંભળતા હો ને, પછી અમિતાભ બચ્ચન હોય, કોશો રજનીશ હોય, એને તમારે સ્ક્રિપ્ટમાં વાંચો ને તો એનો અવાજ તમને કાનમાં સંભળાવવા માંડશે, કામ જ બોલતા હશે. વિચારજો, એ ઓડિયો મેમરીમાં સ્ટોર થઈ ગયા. બરાબર? કોઈ તમને બહુ ગમતું ગીત હોય એવું તમને લખીને આપું ને તો તમે વાંચતી વખતે મગજમાં ટ્યુન આવવા માંડશે, કારણ કે તમે એની ટ્યુન સાંભળેલી છે. બરાબર? તો આ ઓડિયો મેમરીના કમ્પાર્ટમેન્ટનો ઉપયોગ કરો. પછી વિઝ્યુઅલ મેમરી છે એનો ઉપયોગ કરો. વિઝ્યુઅલ મેમરીનો કેમ ઉપયોગ કરવો? રંગબેરંગી કાર્ડ લઈ આવો, પ્લે કાર્ડ્સ બધા, નાના નાના મોટા મોટા, જેવા તમે જેવી સાઇઝ તમને માફક આવે વાંચવા એવા. રંગબેરંગી પેન લઈ આવો. ધારો કે ગ્રીન કલરનું કાર્ડ છે, એમાં પર્પલ કલરની પેનથી ગણિતના 6 નંબરના ચેપ્ટરના દાખલાના મુખ્ય સૂત્રો અને સમીકરણો લખી નાખ્યા. બ્રશ કરતા હોય ચોટાડી દો. પીળા કલરનું કાર્ડ છે, એની અંદર ગ્રીન કલરની પેનથી લખી નાખ્યું. બરાબર? એમાં કેમિસ્ટ્રીની કોઈ અઘરી વાત હતી એ લખી નાખી. બરાબર? જે સૂતા હોય ઓશિકા પાસે રાખી દો. જમતા હોય થાળી પાસે એક કાર્ડ રાખી દો. આખા ઘરમાં કાર્ડ રાખીને બોલો. આમાં મમ્મી પપ્પા નાઈ નહીં પાડે, બેઠા જ છે, હું એને કહી દઉં. બરાબર? તમે બીજા બધા કંઈક આડાવાળા ફોટા રાખશો, મોબાઈલ રાખશો જ ના પાડશે. તો ભણવાની વસ્તુ છે, ઉલટાને મદદ કરશે 2 કાર્ડ બનાવવા, પણ લેતા નહીં. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં એક ખામી છે કે સાંભળવાનું છે બધું ક્લાસમાં બેસીને, બરાબર, વાંચવાનું છે બધું, પણ છેલ્લે પરીક્ષા કેવી રીતે દેવાની? તો રાઇટિંગ પ્રેક્ટિસ હોવી જોઈએ. એટલે આપણે જાતે જ લખવાનું. જે જવાબ યાદ ન રહેતા હોય એ 2 વાર લખવાના. લખવામાં ફાયદો એ છે કે વાંચવામાં તો તમે ઘોડા દોડાવી શકો બીજા આડા ક્યાંક, પણ લખવામાં ક્યાંય આડા ઘોડા થતા નથી, કારણ કે તો લીટી ઊંચી નીચી થઈ જાય. ફરજિયાત કોન્સન્ટ્રેશન રાખવું પડે. રાઇટિંગ પ્રેક્ટિસ કરો, લખીને તૈયાર કરો, કાર્ડ જાતે બનાવો, એટલે મગજમાં એટલા સમીકરણ એટલા દાખલા ત્યારે જ ઉતરવા માંડે. અને એ ચોટાડો 15 દિવસે ફેરવી નાખો, નવા કાર્ડ બનાવો, પાછા ફેરવી નાખો, 3 વખત ફેરવી શકો એટલો ટાઈમ છે તમારી પાસે. એમાં તમે જે અઘરા લાગતા, ટફ લાગતા ચેપ્ટરની સમરી નોટ્સ બનાવી જાતે જ બનાવી જોયા કરો. કલરનો ઉપયોગ કરજો. પરીક્ષામાં આવશે ને એટલે તમને કલર યાદ આવશે. જેમ ઘણી વખત આપણને મમ્મી કેમ કે ઓલા બ્લુ રંગના ઢાંકણાવાળા ડબ્બામાં તજ પડ્યા છે, લે. જો બ્લુ રંગના ઢાંકણાવાળો ડબ્બાની કંપની કઈ એની વાત નથી, બ્લુ રંગનું ઢાંકણું મહત્વનું છે, એમાં તજ છે, એ મમ્મીને યાદ જ હોય. બરાબર? એ પોતે કંઈક બીજું કામ કરતા કહી દે આપણને. તો આ મેમરીનો ઉપયોગ કરો, કલર મેમરી. એવી જ પેલી મેં તમને કીધું એ મેમરી તો છે જ, ઓડિયો મેમરી. મોબાઈલનો એ ઉપયોગ કરો કે તમારો જ જવાબ તમારા જ અવાજમાં રેકોર્ડ કરો અને પછી હેડફોન ભરાવીને કે એકલા બેઠા હો ત્યારે સાંભળો. એ જવાબ આવશે તો તમને તમારો ઓડિયો આવવા માંડશે મગજમાં. તો આ ઉપરાંત પણ એક સ્ટાર ફોર્મ્યુલા છે, STAR. S ફોર સ્ટ્રેન્જ. વિચિત્ર હોય ને યાદ રહી જાય. મને ઘણા લોકો, હું ક્યારેક શર્ટે પહેરું છું, ક્યારેક સૂટે પહેરું છું, બરાબર, જભોય પહેરું છું, પણ મોટાભાગના લોકો કે ટી શર્ટ કેવું, ટી શર્ટ ન પહેર્યું, આજે ટી શર્ટ ન પહેર્યું હોય તો કે મને બાપુએ મને કીધું હતું. એ મારા જન્મદિવસે ટી શર્ટ લઈને આવ્યા હતા. બરાબર? કે આજે જે ભાઈ ટી શર્ટ નથી પહેર્યું. મેં કીધું ના બાપુ, આજે તો આ શર્ટ પહેરો, પણ પાછું ટી શર્ટે પહેરતો હું તો ટી શર્ટ એવા પહેરતો કે એમાં કંઈક મેસેજ હોય. જો આમાં કેટલાક શબ્દો તમારા માટે લખેલા છે, જે આગળ બેઠેલા એને દેખાશે. એમાં શબ્દોમાં કેટલાક મેસેજ છે. આ લાઈફ છે આખી, આમ તમે જુઓ તો મારા મિત્રો, હું ટી શર્ટ પહેરું એ લોકોને યાદ રહી જાય છે, કારણ કે સ્ટાન્ડર્ડ સ્પીકરના ફ્રેમથી જુદું છે, સ્ટ્રેન્જ છે, એટલે યાદ રહી જાય છે. સ્પીકરો કોઈ દી આવી રીતે ટી શર્ટ પહેરીને ના આવે. બરાબર? બધા જુદા કપડાં પહેરે, ટીમ રાખે એના માટે તો ખાસ વોર્ડરોબ વાળા ડિઝાઇનરની. એક જણો પાછળથી આમ પહેરાવીએ દે સૂટ.
તો સ્ટ્રેન્જ છે એ યાદ રહેવાનું જ છે. તમે રોજ સ્કૂલે જતા હો યાદ ન રહે, પણ એક દિવસે એક્સિડન્ટ થયો હોય એની ઘટના આખી જિંદગી યાદ રહેશે, કારણ કે નવી ને વિચિત્ર ઘટના હતી. ટી ફોર થોટફુલ, જેના ઉપર તમે વિચાર લાંબો કરો ને એ વસ્તુ યાદ રહેવા માંડે. એટલે બધા એમ કહે છે કે વાંચન ન કરો, મનન કરો, ફંડામેન્ટલ સમજો, એક્સપ્લેન કરી શકો બીજાને એટલી હદે સમજો, તો તમારે પછી એને ગોખવું નહીં પડે. ફંડામેન્ટલ મુજબ તમારી લેંગ્વેજમાં તમે જવાબ આપી શકશો. મિતુલભાઈ બધા પ્રયત્નો ખૂબ કરે છે કે સાહિત્યના કાર્યક્રમો થાય, કળા રસિકતાના કાર્યક્રમો થાય, કારણ કે ભાષા છે ને એ હશે તો તમે વ્યક્ત થશો ને. ભાષા વગર તો ઇકોનોમિક્સ લખી નહીં શકો ને ભાષા વગર તો સાયન્સ લખી નહીં શકો. લેંગ્વેજ તમારી હશે ને તો તમે મૌલિકતા આવશે તમારામાં. ફંડામેન્ટલ યાદ કરીને તમારી ભાષામાં લખશો, આખા જવાબ ગોખવા નહીં પડે, આખા ડાયલોગ યાદ નહીં રાખવા પડે. એ ફોર એટેન્શન, જેમાં એક ચિત્તે ધ્યાન આપ્યું હોય ને બહુ જાજુ વાંચવું નથી પડતું. મોટા ભાગના લોકો મને પૂછે છે કે તમને આ બધું યાદ કેવી રીતે રહે? જેમાં રસ હોય ને એમાં તમારું ચિત્ત ચોંટી જાય ને એટલે યાદ રહી જાય. આમાં બહુ મોટી ફોર્મ્યુલા નથી હોતી, રસ હોવો જોઈએ. એટેન્શન જે હોય ને એને રિપીટ નથી કરવું પડતું બહુ, અને છતાંય કરવું પડે તો આર તો છે જ છેલ્લે, રિવિઝન. મેમરીની સ્ટાર ફોર્મ્યુલા. એસ ફોર સ્ટ્રેન્જ, ટી ફોર થોટ, એ ફોર એટેન્શન અને આર ફોર રિવિઝન. આ વસ્તુ જે લોકો કરે એ યાદ રહી જાય. એક હાથી બનાવો મગજમાં, એના દંશૂળ ઉપર જવાબનો એક ફકરો, બીજા દંશૂળ ઉપર બીજો ફકરો, પૂંછડી ઉપર ત્રીજો ફકરો, અંબાડી ઉપર ચોથો ફકરો, મસ્તક ઉપર પાંચમો ફકરો, એક પીઠ ઉપર છઠ્ઠો ફકરો, આ પીઠ ઉપર સાતમો ફકરો, આ પગ ઉપર આઠમો ફકરો, આ પગ ઉપર નવમો ફકરો. આટલું બોલું ને એ તમને યાદ રહી જશે કે ઓલા ભાઈ આવ્યા હતા બીજું ઘણું બોલ્યા, પડે હાથી બોલ્યા હતા કંઈક, પાછા ફકરા ચોટાડતા હતા હાથી ઉપર. ઇમેજિનેશનથી જવાબને બ્રેક કરો. જે અઘરો લાગે એની વાત છે, સહેલું તો તમને યાદ રહેવાનું જ છે. જે ટફ છે એને વાત છે, આપણે કેમ યાદ રાખવું એ આ સ્ટાર ફોર્મ્યુલા. આજનો છેલ્લો તબક્કો વાતનો મેં તમને ઘણી વાત કરી, પણ પછી તો એમાં એવું હોય ને કે એક ટંકમાં તમે 5 રોટલી ખાઈ શકો, પણ પછી 5 ટંકની રોટલી એકારે ન ખાઈ શકો, બરાબર? 25 રોટલી ન પચે, 5 પચી જાય. તો એક મહત્વની વાત છેલ્લા તબક્કામાં 3 મારે મહત્વની વાત કરવી છે. એમાંથી પહેલી મહત્વની વાત, આત્મવિશ્વાસ કેમ વધારવો પરીક્ષામાં જે ઘટી જાય છે. છેલ્લી ઘડીએ પગ પાણી થવા માંડે ને પતંગિયા અંદરથી ઉડવા માંડે ને, બરાબર? હવે શું થશે, હવે શું થશે? તમારે જય વસાવડાની એના માટે જરૂર નથી, તમારે મહેન્દ્રસિંહ ધોનીની એના માટે જરૂર નથી, તમારે અમિતાભ બચ્ચનની એના માટે જરૂર નથી, કારણ કે દુનિયાના સૌથી મહાન મોટિવેશનલ સ્પીકરની આ સ્ટેજ ઉપર ઊભા છીએ આપણે. કોણ? દુનિયાના સૌથી મહાન મોટિવેશનલ સ્પીકર કોણ? બરાબર? એટલે જ કહું છું એના સ્ટેજ ઉપર આપણે ઊભા છીએ, કારણ કે આ સ્ટેજ બન્યું ત્યારે હું સાક્ષી છું એનો. કૃષ્ણએ ડિપ્રેસ થયેલા સ્ટુડન્ટને રણ મેદાનની વચ્ચે, જો ગીતા એણે બગીચામાં નથી સંભળાવી, હાલ દ્વારકામાં હિંડોળા ખાટ ઉપર બેઠા બેઠા નિરાંતે જમતા પારિજાતના ફૂલોની સુગંધ લેતા લેતા ગીતા સંભળાવું એમ નથી કીધું. શું કામ? પ્રેશર આવે ને ત્યારે જ પ્રશ્નો થાય. એ તો અર્જુન આટલા વખત ભેગો ફર્યો, કા પૂછ્યું નહીં કે હે ભગવાન આમ કેમ કરવાનું? એ જે ખરેખર લડવાનું આવ્યું ને સામે જોયા ને બધાને આમ ઉભેલા, ત્યારે અર્જુનને એમ થયું કે આમાં તો આપણે કેમ તીર ચલાવાય? આ પિતામહની સામે ના, પિતામહ પહેલા નહોતા આટા મારતા, યુદ્ધ નક્કી થયું ત્યારે પિતામહ નહોતા. પ્રેશરની મોમેન્ટ આવી ને ત્યાં લગી કૃષ્ણએ રાહ જોઈ કે ત્યાં લગી આ જ્ઞાન ઉતરશે નહીં મગજમાં. અને પછી એને એવું સરસ જ્ઞાન આપ્યું કે એ જ્ઞાનને કારણે એ વિદ્યાર્થી જેને ડ્રોપ લેવો તો એક્ઝામમાંથી, કે આપણે એક્ઝામ નથી લેવી, બીજા ભલે પાસ થઈ જતા, આપણે નથી થવું પાસ, એ વિદ્યાર્થીએ લડવાનું નક્કી કર્યું. પણ કયા મેસેજથી? તારું ગાંડીવ તારે ચલાવવાનું, ગાંડીવ તું ચલાવું, રથ હું ચલાવું. આજે પણ પરમાત્મા તમારે જે ઈષ્ટદેવ હોય, એમ નથી કહેતો ખાલી કૃષ્ણ, કોઈ શિવમાં માને, કોઈ માતાજીમાં માને, કોઈ અલ્લાહમાં માને, કોઈ ગોડમાં માને, કોઈ વાહેગુરુમાં માને, જે ઈષ્ટદેવ તમારા હોય બધા ઈષ્ટદેવ આજ કહે છે પ્રયત્ન તમે કરો, અમે તમને સર્જીને મોકલા છે, તમે અમારું સંતાન છો. ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યાં પતા ભગવાન तुम्हारे ભરોસે બેઠા હો. ભગવાન રાહ જોવે છે કે તમે ક્યારે પરાક્રમ બતાવશો, તમે ક્યારે મહેનત કરશો, તમે ક્યારે નવું કંઈક કરીને કરશો. તો આ ભગવાનને સાર્થક કરવા માટે તમે એની પૂજા કરો, એની પ્રાર્થના કરો, પ્રતીક્ષા કરો, પણ ભેગું પરિશ્રમ કરો, થોડીક મહેનત વધારે કરો, મુમકિન છે થોડા આગે જાના. આત્મવિશ્વાસના કોઈ એમેઝોન ઉપર પડીકા મળતા નથી, ઘેરે મંગાવી શકે. આત્મવિશ્વાસ એક જ રીતે વધે
જેટલો અનુભવ વધારો, જેટલી પ્રેક્ટિસ વધારો, એટલો કોન્ફિડન્સ વધે. મને ધવલ એમ કે ભાઈ આ તમે આ સ્કૂટર હલાવી લ્યો, આ ભાઈ તો અમારા જ વેપારી છે, એટલે એમ કે મફત સ્કૂટર હલાવો હલાવો અમારી પબ્લિસિટી થાય. બરાબર, ગ્રેવિટી સ્કૂટર હલાવો, ઇલેક્ટ્રોનિક સ્કૂટર છે હલાવો તમે. બરાબર, પણ મને એનો આત્મવિશ્વાસ નથી, કારણ કે સ્કૂટર હલાવવાની મને પ્રેક્ટિસ નથી. હું એને હમણાં કહી દઉં કે માઇક દઈ દઉં, હાલો આ વિદ્યાર્થીને કલાક ભાષણ કરજો. બરાબર, જેને જેની પ્રેક્ટિસ હોય ને એમાં એનો કોન્ફિડન્સ હોય જ. એને તમે કહો કાંઈ પહોંચવાનું છે 10 મિનિટ નથી, આ પહોંચાડી દઈએ, એમાં શું મોટી વાત છે, કારણ કે એની પ્રેક્ટિસ છે. મને આ બોલવાની પ્રેક્ટિસ છે, એટલે મને એમ કહો મિતુલભાઈ કે આવો છો ને, હાડા છે, મેં કીધું આવી જાવ, હાડા છે, બસ મારું આ રોજનું કામ છે. બરાબર, રોટલી ગોળ જ થાય મમ્મીઓની, કારણ કે એની રોજની રોટલી ગોળ કરવાની પ્રેક્ટિસ છે. દુનિયાને ગમે એવો મોટો મહાપુરુષ હોય ને કંઈક તરત ગોળ રોટલી ન થાય પહેલે ધડાકે, એની પ્રેક્ટિસ ન હોય. તમારે કોન્ફિડન્સ વધારવો હશે તો પ્રેક્ટિસ વધારવી પડશે, એક્સ્ટ્રા પ્રેક્ટિસના ટાઈમ આપવા પડશે, થોડોક સમય આપો. હા, ઉજાગરા ન કરો, શરીરને એટલું બધું કષ્ટ ના આપો, પરીક્ષા વખતે એનર્જી ડાઉન થઈ જાય. તમારે જીવનમાં એનર્જી ચાર્ટ બનાવતા શીખવાનું છે કે મારી એનર્જી ક્યારે અપ હોય સૌથી વધારે, ત્યારે જો કામ કરશો ને તો ઝડપથી થશે. કોકની સવારમાં અપ હોય, કોકની બપોરે હોય, કોકની રાતના હોય. બરાબર, કોકને આ 2 કલાકમાં આમ થાય કે આમાં વાંચો ને બધું યાદ રહી જાય. એનર્જી ચાર્ટ બનાવો, તમને ખબર પડી જશે કે કયા તબક્કે તમારે વધારે ટફ કામ હાથમાં લેવાનું છે. તો આ એક વાત થઈ, આત્મવિશ્વાસ. બીજી વાત, મેં કીધું ને છેલ્લી 3 વાત, એક વાત પૂરી થઈ ગઈ. બીજી વાત, પ્રેશર, જ્યાંથી આપણે વાત શરૂ કરીએ, દબાણ. દુનિયામાં કોઈ સ્પેશિયલ, કિંમતી, પ્રેશિયસ, દુનિયા જેની પાછળ પાગલ થાય, દુનિયા જેના માટે રૂપિયા ખર્ચી નાખે, દુનિયા જેના આકર્ષણમાં ગિરફ્તાર થઈ જાય, એવી વસ્તુ પ્રેશર વગર બનતી જ નથી. તમે સાયન્સમાં ભણ્યા હશો કે કાર્બનના બંધારણમાં ફેરફાર કરો એટલે શાલીન કોલસો થાય, થોડોક ફેરફાર કરો એટલે ગ્રેફાઇટ થાય, અને થોડોક ફેરફાર કરો એટલે હીરો થાય. સાચું ખોટું? બેઝિક સાયન્સ છે આ તો. બરાબર, કાર્બનનું જ સ્વરૂપ હીરો છે. કાં તમે વીટીમ કોલસા નથી પહેરતા? કાલે મહારાજે જેમ કીધું હતું કે તમારે ફલાણો નંગ પહેરવાનો છે, બરાબર, તો આપણી કેપેસિટી એવી કેપેસિટી હોય તો નંગ એનો પહેરવો પડે. તો આપણે મહારાજને ઘરે રોજ ન બેહાડીએ જાપ કરવા માટે, પણ હવે આપણી પાસે પૈસા જ નથી નંગ લેવાના, તો હાલો ને આવેલો હીરામાં કાર્બન છે ને કોલસામાં કાર્બન છે, 4 કોલસા બાંધીને પહેરી લઈએ આંગળી, તો આંગળી કાળી થઈ જાય ને આપણે જેને જેને અડીએ એ કાળા થતા છે. કોલસો દબાણ આવે ને ત્યારે ફસકી પડે છે એટલે કોલસો છે, અને હીરો દબાણ આવે ને ત્યારે મજબૂત થઈને દબાણને તોડી નાખે છે એટલે હીરો છે. કોલસાને તિજોરીમાં કોઈ રાખતું નથી, હીરાની તિજોરીમાં 1000 વર્ષ લગી સાચવે છે, બધા એકબીજાને વારસામાં આપતા જાય. બરાબર, પણ પોલિશ પડે ને એ જ હીરાની કિંમત છે, રફ હીરાની કિંમત નથી. મને સુરતમાં બતાવ્યો હતો, બધા ધોળકિયા પરિવારમાં ગયો હતો ત્યારે, પહેલી વખત હીરો તો સાકરના ગાંગડા જેવો, ફટકડી જેવો લાગે, આપણે મૂકી દીધો. તો સૌજીભાઈ મને કહે કે 4 કરોડનો છે આ, તમે આમ ટેબલ ઉપર મૂક્યો, એટલે મેં પાછો હાથમાં લઈ લીધો, વળી પડી જાય તો આપણે માથે આવશે 4 કરોડ. મેં કીધું હથેળીમાં જ રાખો, આમ જે કે એ જગ્યાએ મૂકી ગયા, ટેબલ ઉપર મૂકવાને બદલે. વળી એકાદ કણી ખરી ગઈ તો ચાલે 4 લાખની પડશે. પોલિશ થયેલો નહોતો એટલે આપણે એમને મૂકી દીધો. પોલિશ થયેલો હીરો હોય તો આપણે હાચવીને હાથમાં લઈએ. બરાબર, તો કટિંગ, પોલિશિંગ એ જીવનમાં કિંમતી બનવાની પ્રક્રિયા છે. મંદિરના પગથિયા ઘસાઈને ત્યાં આપણે ચંપલ મૂકીએ, અને જે મૂર્તિ ઘડાઈ ગઈ હોય ને ત્યાં આપણે માથું મૂકીએ. જે પથ્થર ઘડાય છે ને એની જ કિંમત થાય છે. એના માટે થોડીક તકલીફ પડે, થોડીક મુશ્કેલી પડે. હું કાયમ એક ઉદાહરણ આપું છું, પિક્ચર જોવા જાઓ, અમે તો ટોર્ચના જમાનામાં જતા તે દીનું ઉદાહરણ છે. ટોર્ચ નીકળી ગઈ, ડોરકીપર નીકળી ગયા, ગેલેક્સી જતું રહ્યું હવે તો રાજકોટમાંથી, એ નીકળી ગયું. બરાબર, પણ ઉદાહરણ હજી એ કામનું છે કે હવે ટોર્ચ નથી. બરાબર, હવે સિનેમા જુદા પ્રકારના મલ્ટીપ્લેક્સ થઈ ગયા, તો તમે શરૂ થઈને જાઓ અંધારામાં, હવે કોઈ દરવાજે ઊભું નથી રહેતું, તમારે ગોતવા જવા પડે ભાઈ આ કયા સ્ક્રીનમાં છે અમારે, કારણ કે બધું ડિજિટલ થઈ ગયું, મોબાઈલમાં ટિકિટ બતાવો ને જતા રહ્યો. પણ આપણે શું કરીએ છીએ, ખિસ્સામાંથી અંધારું થાય તો મોબાઈલ કાઢીને ટોર્ચ ચાલુ કરીએ, એના અજવાળે એક પગથિયું ચડો, એક ચડો તો બીજું દેખાશે, બીજું ચડો ત્રીજું દેખાશે, ત્રીજું ચડો તો ચોથું દેખાશે, અને પછી ક્યારે પહોંચી ગયા ને તમને ખબર નહીં પડે. આખી ફૂલ લાઇટની રાહ જોશો તો ઇન્ટરવલ થઈ જશે, પિક્ચર પૂરું થઈ જશે.
આ મિત્રો અત્યારે તમને એમ થાય કે હવે તો એક જ મહિનો બાકી છે, અરે શું કરશું? પ્રેશર અનુભવ્યા વગર ઇઝીલી એને ફોલો કરવાનું શરૂ કરો. આ હું તમારી સામે આ સ્ટેજમાં જો ડેમો કરીને બતાવું. આ હું અહીં લગી આવ્યો, અહીંથી આ ચાલતો આવ્યો. અમે તો સરસ આમ લીટીએ દોરેલી છે એટલે મજા આવે આમ ચાલવાની. બરાબર, આડાવડા થાવ જ નહીં. આમ પાછો ગયો ચાલતા જો વાત કરતા પાછળ કોઈ છે નહીં ખબર છે એટલે આપણે ટેસ્ટથી જતા રહ્યા. બરાબર, આમાં હું કંઈ નાગિન ડાન્સ તો કરતો નથી કે આમ કરીને સ્ટેજ કવર કરી નાખું આખું. આ 1 ફૂટની જગ્યા જોઈ લો, ખોટું કહેતો હોઉં તો સામે જ છે. તમારે કંઈ પરીક્ષા કરવા માટે બીજી કંઈ જરૂર નથી. 1 ફૂટ પટ્ટીની જગ્યા જોઈએ. મિતુલભાઈ એમ કે આપણે રાજકોટમાં હાઈરાઇઝની મંજૂરી મળી ગઈ છે નવા, એમાં એક નવું બિલ્ડિંગ બની છે, એના 18મા માળની અગાસીએ તમારો પ્રોગ્રામ રાખ્યો છે. છોકરાઓ અગાસીમાં સામે બેસશે ને તમે પાળી ઉપર ઊભા પ્રવચન કરજો. તો એમ કહું ને કે ભાઈ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ હજી તો ભરવાનું બાકી છે આ મહિનાનું. એ ભરાઈ જાય તો કે એનો મેળ કાંઈ. જો પાળી ઉપર આપણે 1 ફૂટમાં નથી ચાલતા. કેમ? ચાલવામાં મને કેટલી જગ્યા જોઈએ. મેં તમને કીધું હું આગળ ચાલ્યો, હું પાછળ ચાલ્યો, અત્યારે વાત કરતા પાછો ચાલુ લ્યો. 1 ફૂટથી જાજી જગ્યા ન હોવા છતાં હું કે તમે કોઈ પાળી ઉપર નહીં ચાલીએ. શું કામ? કારણ કે નીચે જોવો ડર લાગે, ચક્કર આવે. તો મિત્રો, ડર એક સાયકોલોજીકલ પ્રોસેસ છે. તમારી નેગેટિવ સાઈડને પોલિશ કરીને એટલી ઉજળી કરી નાખો કે ઓટોમેટિક પોઝિટિવ થઈ જાય. તમે આ સાયકોલોજીકલ ડરમાંથી બહાર નીકળી જાઓ. આ પરીક્ષા જ છે. ધોળકિયા સ્કૂલમાં શું ઘરમાં જ બેસીને લખો છો એમ જ માનો. ઇમેજિન કરો એવું કે આ પેપર સ્પેશિયલ નથી, આ કોઈ જુદો રૂમ નથી, મારું ઘર જ છે, હું અહીં બેસીને લખું છું. જોવાવાળા છે એ મારા પપ્પા જ છે, મારા મમ્મી જ છે. ઘણા તો એમાંય ના પાડશે કે એને આપતા નહીં હો. બરોબર, તમે એના કરતા જઈને સાહેબ જોવે એમાં અમને વાંધો નથી. એ પછી બીજી બધી 15 ખામી કાઢશે આમાં. જો મેં તને કીધું તું તેની કીધું તું, જો પછી એમાં ભૂલ કરીએ. બરોબર, તો તમારા ભાઈબંધ છે એમ માનો, બસ બેનપણી છે એમ માનો. તો પ્રેશર છે ને એ હળવું કરવા માટે સાયકોલોજી ઉપર જાઓ. દિમાગથી પ્રેશર ક્રિએટ થાય છે. પ્રેશર વગર સર્જન થતું જ નથી. પ્રેશરને પ્રેમ કરતા શીખો. કોઈ બીયું હોય, તમે સોનાની થાળીમાં રાખો, પાણી નાખો, તડકામાં મૂકો, તડકો છાયો બધું આપો, કાંઈ ઉગશે નહીં. માટીનું પ્રેશર આવશે ને તો જ બીયું તૂટશે ને તો એમાંથી દવા 10 બિયા બહાર નીકળશે. આખું વૃક્ષ બનશે, છોડ બનશે, ફૂલ ખીલશે, ફળ આવશે, આખો આંબો બનશે, કેરી આવશે. દબાણ હશે તો જ તમારું પરફેક્શન આવશે. દબાણ હશે તો જ તમારો ઘાટ ઘડાશે. આ દુનિયામાં જેટલા લોકો બોડી બિલ્ડિંગ કરીને સરસ શરીર બનાવે છે એને શું કહેવામાં આવે છે? જીમમાં વેઇટ લિફ્ટિંગ કરો, હાર્ડ પ્રેસ કરો. બરાબર, દબાણ નથી તો તમારા મસલ સોફ્ટ છે, દબાણ હશે તો મસલ મજબૂત થશે. સિમ્પલ છે. એટલે આજુબાજુની દુનિયા કાંઈ પણ કહે આપણે એને મગજમાં લેવાનું નહીં. આપણા શરીરને જુઓ તમે, બધાની બાયોલોજી ખબર જ છે શરીરની, કે જે કાંઈ ખાવ એમાંથી બધું ગ્લુકોઝનું રૂપાંતર થઈને સ્ટોર થઈ જાય શરીરમાં અને બાકીનો બધો કચરો સાફ થઈ જાય. કિડની ને લીવરનું કામ જ આ છે, આંતરડાનું કામ જ આ છે. એટલે આપણે સવારે શું બોલીએ? પ્રેશર આવ્યું. જો એમાં પ્રેશર આવે છે. બરાબર, પછી એમ કહીએ ફ્રેશ થઈ ગયા. બરાબર, ઘણા વિવેક ખાતર એમ કે ફ્રેશ થઈ આવો. તો ભગવાને આજે વ્યવસ્થા કરી છે એમાં જય વસાવડાની ક્યાં તમારે જરૂર છે? જે કંઈ મગજમાં આવે ને એમાંથી જે કચરો હોય, જે નેગેટિવ હોય, જે નકામું હોય, જે ફાલતુ હોય, આ બધું વીણી ચોળીને 24-48 કલાકમાં ફ્લશ કરી નાખો. એટલે ફ્રેશ જગ્યા મગજમાં નવા ભણતર માટે, નવા જ્ઞાન માટે, નવા અભ્યાસ માટે, નવી તૈયારી માટે રોજ થતી રહે. આણે મને આમ કીધું હતું ને આનું આમ હતું ને આને આવડે છે ને મને નથી આવડતું ને આના આટલા માર્ક આવી જશે મારું શું થશે? આ બધી કમ્પેરિઝનને મૂકી દો ફ્લશમાં. ફ્રેશ માઇન્ડથી આખી દુનિયામાં આપણે આપણી સાથે મુકાબલો કરવાનો છે. મારી ગઈકાલ કરતાં મારી આજ છે એ વધારે બહેતર હોવી જોઈએ ને, એ પ્રેશર તમારામાં આવવું જોઈએ. બસ મેં જે પરફોર્મ કર્યું છે ને એનાથી મારે વધારે સારું પરફોર્મ કરવાનું છે. મેં મારા જ રેકોર્ડ મારે તોડવાના છે. બીજાના રેકોર્ડ તો પછી તોડીશ, પહેલાં હું મારો રેકોર્ડ તોડીશ. આગલે દિવસે જે મેં કર્યું એના કરતાં હું વધારે આજે વાંચીશ. એના પછી હું એનાથી વધારે કામ કરીને બતાવીશ. અત્યારે તકલીફ પડશે, મને ખબર છે, પરસેવો છૂટશે, મુશ્કેલી પડશે. મને હમણાં બધા મળે છે, બધા કહે છે હો તમે તો વજન ઘટાડ્યું. તો તમે એ પ્રોસેસમાં હો ત્યારે તમને તકલીફ જ પડવાની હોય ને. તમને એમ થાય કે હમણાં તો આપણે વજન ઘટાડવાનું નક્કી કર્યું ત્યારે જ ભલાણા લગ્ન કર્યા.
એની લગ્નમાં પાછું આપણને ફોન કરીને કીધું ખરું કે આ વાનગી તો છે ને ખાસ ખાવા જેવી છે. બરાબર, એ પ્રલોભનોમાંથી મુક્ત રહેવું ને એ જ સૌથી મોટી પરીક્ષા છે. સ્ટીવ જોબ્સની વાઈફ હમણાં કુંભ મેળામાં આવી હતી, બધાએ બહુ સમાચાર બનાવ્યા. એની એક દીકરી છે, એનું નામ છે ઈવ જોબ્સ. ઇન્સ્ટાગ્રામ ઉપર એનો પ્રોફાઇલ છે. એ યુનિવર્સિટીમાં હમણાં પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ. આ નાની હતી ને ઈવ, ત્યારે આઈફોન આવ્યો હતો, લોન્ચ કર્યો હતો 2007માં જોબ્સે. અને અમેરિકામાં તો છોકરાઓ મા બાપ સામે શું કરી નાખે કે અમને આ નથી આપતા, આ નથી આપતા, મારી ન શકો એવા બધા કાયદાઓ છે. પણ સ્ટીવ જોબ્સે એની દીકરીને આઈફોન નહોતો આપ્યો. એટલે પત્રકારોએ પૂછ્યું કે તમે તમારી ડોટરને નથી આપતા તો બીજાને શું વેચવા નીકળ્યા? એટલે સ્ટીવ જોબ્સે એમ કીધું કે એના બાપ પાસે જ્યારે આઈફોન બનાવવા માટે બેઠો હતો ને લેબમાં એપલની, ત્યારે જો આઈફોન બાજુમાં પડ્યો હોત ને એમાં વિડીયો જોયા કરત ને રહીમાં રાખત ને કેમેરાથી ફોટા પાડ્યા રાખત ને તો આઈફોનનું ઇન્વેન્શન જ ન થયું હોય. આઈફોન હું એટલે બનાવી શક્યો, જગતનો પહેલો સ્માર્ટફોન મારાથી એટલે બન્યો કે ટાઈમપાસ કરવા માટે મારા ખિસ્સામાં સ્માર્ટફોન નહોતો. એટલે 18 કલાક મહેનત કરીને સ્માર્ટફોન બનાવ્યો. હવે મારી દીકરીને નથી આપવું એવું નહીં, એને શેર આપ્યા છે પલ્લા. આના કરતાં વધારે કિંમતી આપ્યું છે મેં આઈફોન કરતાં. અનેક આઈફોન ખરીદી શકે, ટ્રક ભરીને આઈફોન લઈ આવે એટલા રૂપિયા મળશે એને. પણ અત્યારે એનું, ત્યારે તો નાની હતી, અત્યારે એની મેન્ટલ કેપેસિટી નથી કે ક્યારે ઓન રાખવો ને ક્યારે ઓફ રાખવો એ નિર્ણય લઈ શકે. જે વખતે એની ઉંમર અને એની માનસિક ક્ષમતા એવી થઈ જશે કે અત્યારે બંધ રાખવાનો છે ને અત્યારે ચાલુ રાખવા છે, ત્યારે હું હોઉં કે ન હોઉં, અને કુદરતી રીતે આજે નથી જીવ જોબ્સ, પણ ત્યારે એમ માનશે કે મારા બાપે બહુ સરસ કામ કર્યું હતું. તો ફોન હોવો એ જરૂરી નથી. શાહરૂખ ખાન પાસે, વિરાટ કોહલી પાસે જગતના શ્રેષ્ઠ ફોન હોય છે, પણ તમે કોઈ દિવસ જ્યારે પરફોર્મ કરતા હોય ત્યારે ફોન ઉપર વાતો કરતા જોયા? ફોન હોવો, બેસ્ટ ફોન હોય તમારી પાસે, 2 લાખનો ફોન હોય, 2 લાખના હીરા જડેલો ફોન હોય, પણ એને ક્યારે સાયલન્ટ રાખવો, ક્યારે સ્વિચ ઓફ રાખવો, ક્યારે સાઈડમાં મૂકવો, અને ક્યારે એવું કામ કરવું કે તમે આનાથી વધારે સારો ફોન ખરીદવાના પૈસા કમાઈ શકો, એ મગજ હોવું વધારે જરૂરી છે ફોન ખિસ્સામાં હોય એના કરતાં. તો આ મગજ તમારી પાસે ડેવલપ થવું જોઈએ. આપણે પ્રેશરમાંથી એ ઠેકડો મારવાનો છે. એટલે દબાણને વેલકમ કરો, આવવું જ જોઈએ. રાવણ મળવો જ જોઈએ. આપણે હનુમાન સાથે ગઠબંધન કરીને રાખવાનું, બરાબર? એટલે રાવણ આવે ત્યારે સંજીવની બુટી લઈ આવવાવાળું કોક તો હોય આપણી બાજુમાં, બરાબર? આ હનુમાન સાથે ગઠબંધન એટલે શું? આ બધા ગુરુજનો આપણા, આ સ્કૂલ એ આપણે હનુમાન. પરીક્ષા રાવણ ગણો તો હું તો રાવણ નથી ગણતો, હું તો એનું અડધ્યું ગણું છું. રાવણ તો બહુ મોટી તાકાત હતી, પરીક્ષામાં શું તાકાત છે? રીક્ષણ પરીક્ષા એક જાય બીજી આવે, બરાબર? એક જ શરત છે, ગ્રાઉન્ડ ઉપર ઊભા રહેવું પડે તો આવે. એટલે સેફે બૂમાબૂમ કરી જાતે નીચે ઉતરીને તો રિક્ષાવાળો ઊભો રહ્યો, બરાબર? એ આ ફ્લેટમાં ઉપર ના મળે ઊભો મૂકે તો લઈ જાઓ, મને કોઈક લઈ જાઓ હોસ્પિટલે, લઈ જાઓ હોસ્પિટલે, તો રિક્ષાવાળાને થોડી ખબર પડે, તો મફત મૂકી ગયો, પણ નીચે આવીને બૂમ પાડી તો મળી ગઈ ને રિક્ષા. રાતના 3 વાગે મળી ગઈ. બોલો. તો જેમ રિક્ષા વારંવાર મળી જાય છે જગતમાં, એમ પરીક્ષા વારંવાર આવી જ જાય છે. એટલે રિક્ષાને, પરીક્ષાને બહુ મહત્વ નહીં આપવાનું. આપણે ક્યાં પહોંચવું છે ને એને મહત્વ આપવાનું. એના સાધન છે, લક્ષ્ય નથી. ભલે એ લક્ષ્ય વેદ લખ્યું. લક્ષ્ય છે આપણું જીવન, લક્ષ્ય છે આપણી સફળતા, લક્ષ્ય છે આપણી કારકિર્દી. પરીક્ષા એ લક્ષ્ય સુધી પહોંચવાનું તીર છે, લક્ષ્ય નથી. આ વિચારશો ને એટલે પરીક્ષા તમને ચોથ્યું જ લાગશે, અડધ્યું નહીં લાગે. અડધ્યું તો 8 ના થયા, તો પાવલી થઈ ગઈ. એમાંથી 25% થઈને આવે ને જાય, એમાં હું મોટી વાત છે? આ પરીક્ષા આવીને આમ જતી રહી, બરોબર? એ તો હમણાં 10 દિવસમાં જતી રહે. આ વચ્ચે કોવિડ વખતે આવતી નહોતી, બધા આંદોલન કરવાના મૂડમાં હતા. કેમ નથી આવતી? શું કામ? બધાને શું ચિંતા હતી ખબર છે? અમે સારા વિદ્યાર્થી, અમે ટોપર વિદ્યાર્થી, હવે તો લૂઝર ટોપર બધું એક જ થઈ ગયું. પરીક્ષા આવે તો દુનિયાને અમે બતાવી શકીએ ને કે અમારી પાસે કેટલું જ્ઞાન છે. જો થયું ને મહત્વ, મેં તમને કીધું ને કે ક્યારેક વાલ કરો, એને પ્રેમ કરો, એન્જોય કરો પરીક્ષાને. કોવિડ વખતે બધા તેજસ્વી વિદ્યાર્થીની મૂંઝવણ હતી કે આખી જિંદગીની, આખા વર્ષની, 10 વર્ષની અમારી જે તૈયારી છે એ પાણી ફરી જશે એમાં. કારણ કે કોઈ અમારી એક્ઝામ જ સરખી રીતે નહીં લે તો બધા એક જ સરખા ગણાશે. તો ડૉક્ટર ડ્રાઈવરનું મૂલ્ય જ નહીં રહે, ડ્રાઈવર ડૉક્ટર એક જ સરખા ગણાશે. એટલે આ તો આ સારી વસ્તુ છે કે એક્ઝામ આવે છે, સારું છે કે એમાં તમે પાર નીકળશો. અને મને ખાતરી છે કે તમે અત્યારે તૈયારી કરી, તમે આ 1 સવા કલાક થઈ ગયો હવે,
બરાબર, 1.25 કલાકથી એક ચિત્તે એક ધ્યાનથી હું જોઉં છું, એક એક આંખ છેક સુધી બેઠેલી. આમ ક્યાંય અર્જુનના લક્ષ્યની જે ઉપર જે આંખ હતી ને, અર્જુને 1 સેકન્ડ ટકાવવાની. તમે લોકો અર્જુન કરતાં વધારે મહાન છો જે 1.25 કલાકથી લક્ષ્ય ઉપર આંખ ટકાવીને બેઠા છો, મન ટકાવીને બેઠા છો. તો તમારામાં અંદર જ પડેલું છે. તમારે કોઈ બહારની તાકાતની જરૂર નથી અને પોકારની જરૂર છે. પણ સફળતા અને નિષ્ફળતા એવા વિચારો કરતા નહીં. ગીતાનો સંદેશ આ જ છે. સૌથી મોટી પ્રેશર સામે લડવાની ટેકનિક આ જ છે. સફળતા નિષ્ફળતા એ રિઝલ્ટ છે. યુ હેવ ટુ ફોકસ ઓન કર્મા, નોટ ધ રિઝલ્ટ. રિઝલ્ટ કદાચ કોઈક વાર ભૂલે ચૂકે, સામાન્ય ભૂલે નબળું આવી જશે ને. ધારો કે કોકે ખરેખર ચા પીધા વગર પેપર જોઈને આપણે મજાક કરતા હતા, પણ ઘી અને ઘાસલેટ બંને પીળા કલરના પ્રવાહી ભલે દેખાય, બેયની સુગંધે અલગ છે ને બેયના ગુણે અલગ છે. ઢાંકણું ખુલે એટલે ખબર તો પડવાની જ છે કોનામાં કેટલી તાકાત પડેલી છે. એટલે રિઝલ્ટ ઉપર ફોકસ કર્યા વગર કર્મ ઉપર ફોકસ કરો. પરિણામનું ટેન્શન ન લ્યો. એ વિચાર કરો કે મારે બેસ્ટ કર્મ કેમ કરીને આપવું, ફ્રી કેમ થઈ જાઉં, સાયકોલોજીકલી ફ્રી. બરાબર, કે આ બર્ડન જ નથી, આ કોઈ ભારત નથી. આપણે શ્રેષ્ઠ છીએ, આપણે ઉત્તમ તૈયારી કરી છે. તમે વિચાર કરો, જેણે આખી જિંદગી શિક્ષણમાં ખર્ચી નાખી, જેણે કેટલાય વિદ્યાર્થીને નજર સામે પસાર થતા જોયા, જેણે કે ઇન્ટરનેટને કોમ્પ્યુટરનો યુગ નહોતો એ જમાનામાં જ્ઞાનગંગા ક્લાસીસની અંદર આખા સૌરાષ્ટ્રમાં પોતાની આમ જેને કહેવાય કે એક પ્રકારની દ્વારકાધીશની જેવી ધજા ફરકાવી દીધી 52 ગજની. એવા ધોળકિયા સાહેબ મને જાતા જાતા અહીં બાજુમાં બેસીને છેલ્લે શું બોલી ગયા, સાક્ષી છે અમારા 2 મિત્રો, કે અમારા ક્રીમમાં ક્રીમ, બેસ્ટમાં બેસ્ટ, ટોપમાં ટોપ વિદ્યાર્થીઓને અમે ભેગા કર્યા છે. એ આટલા ટકા તો લઈ આવવાના જ છે, બસ થોડાક વધારે આવે એટલે એની લાઈફ બની જાય એવું કંઈક કહીને જાજો. એટલે આટલા અનુભવી માણસની આંખ નીચે આ જેટલા બેઠા છે ને એ તો ઓલરેડી પાસ જ થઈ ગયેલા બેઠા છે. તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી, ખાલી કર્મમાં એક્સ્ટ્રા ગિયર નાખવાની જરૂર છે બસ. અને તો કૂતરું પાછળ પડે ને મધરાતના, ત્યારે આપણી સ્પીડ યુઝન બોલ્ટ જેવી થઈ જાય. બરાબર, દોડતા ન આવડતું એ દોડી જાય. એટલે ખબર, હમણાં જ એક તાજો વોટ્સઅપમાં ફરતો ફરતો ટૂચકો આવ્યો હતો કે કાઠિયાવાડી ને એક ચાઇનીઝ 2 જણા ગીરના જંગલમાં ફરવા ગયા. તેમાં એક સિંહ આવ્યો સામે ગરજતો ગરજતો, એટલે ઓલા કાઠિયાવાડીએ બૂટની દોરી બાંધવાની ચાલુ કરી. એટલે ઓલો ચાઇનીઝ એને કહે કે પણ આ સિંહ કરતાં ઝડપથી ન દોડી શકો, એ સેકન્ડના આટલામાં દોડે ને કલાકમાં તો આટલી સ્પીડ કવર કરી લે ને, એના પંજામાં આટલી તાકાત હોય ને એવું જ્ઞાન આપવાનું ને શરૂ કર્યું. એટલે ઓલો કાઠિયાવાડી કહે કે પણ મારે તારાથી જ વધારે ઝડપથી દોડવાનું છે, મારે સિંહથી વધારે ઝડપથી નથી દોડવાનું. એ તને પકડી લે, પછી એનું થવું હોય થાય, તારું થવું હોય થાય, હું તો છટકી જાઉં. બરાબર, એટલે કોક વાર આવી બધી પરીક્ષા આવે ને તો આપણને ખબર પડે કે આપણી અંદર કેટલી તાકાત પડેલી છે. કૂતરું પડે તો ખબર પડે ને કે કેટલું દોડી શક્યો એમ છો, એમ કેટલું ભાગી શકો એમ છો. એટલે સારું ખબર પડે કે આપણી અંદર આ પડેલું હતું. એટલે એક્ઝામને વેલકમ કરો, 2 હાથે એને આવકારો, એનો સ્વીકાર કરો. બરાબર, એને મેં અભય કેળવો. અને એક વાત યાદ રાખો કે જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ નથી. કાં જીત છે કાં શીખ છે. કાં જીતશો ને કાં નવું શીખશો. પછડાટ ખાઈને પછડાટ તમે નથી ખાવાના, તો ધોળકિયા સાહેબે મને ગેરંટી આપી. એમની એ ચિંતા નથી કે તમે એક્ઝામ પાસ કરશો કે નહીં, એમને તો એ ચિંતા છે કે આખા ગુજરાતમાં તમે નામ કેમ રોશન કરશો. તો કરો, પૂરતો સમય આપણી પાસે છે, પૂરતી તાકાત ને તક આપણી પાસે છે. જી જાન લખાવી દો. બરાબર, તમે મોહમ્મદ અલી નામનો બોક્સર, એના માટે એમ કહેવાતું કે જે પંચ મારે એ પંચ મારે લોકોના મગજના વાયરિંગ હલી જતા, એવો તાકાતવાન બોક્સર. અને મોહમ્મદ અલીને પૂછવામાં આવ્યું કે તમારા ભૂક્કામાં આટલી તાકાત ક્યાંથી આવે છે. અને એમ કહેતો કે હું જ્યારે પુશઅપ ને પુલઅપ્સ ને સીટઅપ્સ એક્સરસાઇઝ કરું ને શરીરને તૈયાર કરવા માટે, ત્યારે હાડકાના સાંધામાં કડડાટી ન બોલે અને પરસેવાની ધાર છે એ કરોડરજ્જુ લગી ન પહોંચે અહીંથી નીકળીને, ત્યાં સુધી હું કાઉન્ટિંગ શરૂ નથી કરતો. આટલું તો વોર્મઅપ ગણી નાખું છું, જ્યાં બીજા લોકો પૂરું કરી નાખે. અને પછી હું શરૂ કરું 1, 2, 3, 4. આમ લક્ષ્યવેધ થાય. બીજા જે કરે ને ત્યાં સુધી તો આપણે એમને રમીએ છીએ, અને પછી આપણે કાઉન્ટિંગ શરૂ કરીએ છીએ. તમે આ છો મિત્રો, જે માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળા
કેન્સિંગ અને હિલેરીમાં, એડમંડ હિલેરી માટે હું કાયમ કહેતો હોઉં છું મારા લેક્ચરમાં કે હિલેરી પહેલાં એકલા ગયા, નિષ્ફળ ગયા, ન ચડી શક્યા, જીપીએસ ટ્રેકિંગ હતા નહીં, પણ એ હિલેરીએ ડાયરીમાં લખ્યું કે ડિયર એવરેસ્ટ, આઈ વિલ કમ બેક because you are the mountain, you cannot move an inch from here, but I am the man, I can grow. તું તો પર્વત છો, દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર હોઈશ ને, આવતા વર્ષે હું પાછો આવીશ ને, તારી ઊંચાઈ નહીં વધી જાય, પણ હું માણસ છું, મારી હારમાંથી હું શીખીશ, એને પડકાર તરીકે લઈશ, હું એ લેવલે પહોંચીશ કે એક વખત તારા ઉપર પગ મૂકીને ફતેહ કરી દઈશ. આપણામાં આ જજ્બાત હોવા જોઈએ, આપણામાં આ તાકાત હોવી જોઈએ, આ સ્પિરિટ હોવું જોઈએ, આ ખુમારીને ખુદદારી હોવી જોઈએ. બરાબર, અમે નાખો જિંદગીની આગમાં, પણ આગને ફેરવીશું બાગમાં. અમે નાના હતા ત્યારે આવી બધી કવિતાઓ અમને સાંભળવા મળતી. ઘટવા ઘોડા થનગને, બરાબર, આતમ બિંજે પાંખ, વણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. તો આ તાકાત છે આપણી અંદર. પાँव दलदल में ही सही जमाए रख, मुसीबतों में हौसला टिकाए रख. कौन कहता है पानी को छलनी में, चाणी काड़ावाली, पानी को छलनी में भरा नहीं जा सकता, बर्फ जमने तक धैर्य बनाए रख. પરિણામ આવે ત્યારે બરફ જામશે, ત્યાં લગી ધીરજ બનાવો, થોડીક ટ્રીક કરો. ન શું આવડે અમને, મારી માએ જે મને તૈયાર કર્યો ને એને કારણે હું આ બધી પરીક્ષામાં પાસ થાઉં છું. બધી એટલે લખવા બોલવાની પરીક્ષા કહું છું. દર બુધવારે દર રવિવારે મારે લખવાનું આવે. પરીક્ષા નથી. તમે તો હમણાં છૂટી જશો આ પરીક્ષા આપીને, અમારી તો પરીક્ષા ચાલુ જ હોય દુનિયાને કોઈ પણ ખૂણે. હવે આ બુધવારે શું લખશું, આ રવિવારે શું લખશું. જૂનું લખો તો બિતુલભાઈ જેવા બધાને યાદ હોય પાછા શું લખ્યું હતું. તો ફોન કરીને કે આ તો તમે પહેલાં લખ્યું હતું. બરાબર, તો દર વખતે નવું પ્રોડ્યુસ કરવાનું છે, દર વખતે પ્રવચન કરવાના છે, બહાર નીકળવાનું છે. વક્તૃત્વ સ્પર્ધામાં 5 મિનિટની સ્પીચ ગોખો, 5 મિનિટમાં બેલ વાગી જાય, 7 મિનિટમાં નિરાતે ઘરે ભેગા થઈ જાઓ ઉતરીને. આમાં તો કલાકો લગી જો હું બોલું જ છું ને વગર કાગળે. કારણ કે એક માએ એના દીકરાને એવું શીખવાડ્યું હતું કે 2 પૂઠા વચ્ચેનું બધું આપણો કોર્સ જ છે, આમાં ઓપ્શન ન હોય. એ વાંચન, એ મનન, એ તૈયારી હજી મને કામ લાગે છે. અને એ મૂડીના વ્યાજમાંથી આ દુનિયા ફરવા મળે છે, જગત જોવા મળે છે, થોડું ઘણું મજા કરવા અને કમાવા મળે છે. એ તમને મળશે, તમને મળશે. કારણ કે તમને ધોળકિયા સ્કૂલ મળી છે, મને તો એ નહોતી મળી. બરાબર, અમારા વખતે તો આવું કંઈ મીડિયા જ નહોતું. તમને મીડિયા મળ્યું છે, ટચ સ્ક્રીન મળ્યો છે, ઇન્ટરનેટ મળ્યું છે 5Gમાં. એન્સાઇક્લોપીડિયા કબાટોને બદલે ખિસ્સામાં આવી ગયો છે તમારા. મારી પાસે તો એ નહોતું. જો હું તમારી સામે નજર સામે અહીં પહોંચી શકું તો તમે તો મારા કરતાં ક્યાંય આગળ પહોંચી શકો. તમે તો વર્ઝન 2.0 નહીં, વર્ઝન 8.0 છો, વર્ઝન 11.0 છો, વર્ઝન 15.0 છો. તો તમે હવે તાકાત બતાવી દો, તમે હવે દેખાડી દો દુનિયાને. ઘરે જઈને મમ્મી પપ્પાને કહી દો, બાજુમાં બેઠા હોય તો અત્યારે કહી દો, શિક્ષકોને કહી દો, ટીચર્સને કહી દો કે ડોન્ટ વરી, બી હેપી, હકુના મટાટા. હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. અમારામાં એટલું જોમ ને એટલો જુસ્સો છે, પાછું કાલ ઉતારી ન જાય એને ધ્યાન રાખજો. મને ઘણા કંઈક તમે બોલતા હતા ને ત્યારે બહુ મજા આવતી હતી, પછી 2 દિન ભૂલાઈ ગયું બધું. તો એવા લોકો માટે ખાસ કહું કે તમારે નાહવું તો રોજ પડે. આ શિયાળો છે એટલે 1 દી નાહ્યા, હવે આવતા મહિને ફેબ્રુઆરીમાં નાશો, એવું ન હાલે. તો કોક નવડાવી જાય આપણને બાજુમાં બેઠા હોય તો. બરાબર, તો જેમ રોજ નાહવું પડે, મનોબળને રોજ તૈયાર કરવું પડે, ઓટો સજેશન રોજ કરવા પડે, સેલ્ફ ડિસિપ્લિન રોજ રાખવી પડે. ટેલેન્ટ તમારામાં છે જ મિત્રો. મારો છેલ્લો મેસેજ, જે આજનો 3 વાત કીધી હતી ને, છેલ્લો મેસેજ કરીને હું પૂરું કરું છું. ટેલેન્ટથી એ મહાન શબ્દ કહું છું તમને, કારણ કે ટેલેન્ટેડ લોકોને મેં બહુ ફેલ થતા જોયા છે દરેક વાતમાં. ટેલેન્ટ પૂરતું નથી, જીનિયસનેસ પૂરતી નથી, મેમરી પાવર પૂરતો નથી. સૌથી મહત્વનું સફળતા માટે કોઈ એક એલિમેન્ટ હોય ને તો એ તમને કહીને જાઉં છું. સિંગલ ગોલ્ડન કી, એટલે માસ્ટર કી હોય ને હોટલમાં, જેનાથી બધા રૂમના દરવાજા ખુલે, અને સાફ કરવાવાળા પાસે હોય, જોજો. બરાબર, ગમે એવા કુબેરપતિ પાસે ન હોય, પણ સાફ કરવાવાળા પાસે હોય. સફાઈ કરવી હોય ને તો માસ્ટર કી જોઈએ. આ મગજની સફાઈ કરે એવી માસ્ટર કી આપું છું. તમે કાંઈ અઘરો શબ્દ નથી, કોઈ અટપટો શબ્દ નથી, તમને ખબર જ છે એવો શબ્દ છે. એ એક તમારામાં કેળવાઈ જશે ને, લાઈફની તાકાત નથી કે જેની તમારી કોઈ ચેલેન્જ આવે ને તમે એની સામે મક્કમતાથી ઊભા ન રહી શકો. જેટલી સફળ વ્યક્તિઓ છે બધાએ આ કેળવેલી છે.
इस तरह से हमने तय की मंजिले गिर પડે गिर कर उठे उठकर चले. ગમે એવા મોટા સુપર પાવર છે, એ જીસસ હોય, એ મોહમ્મદ હોય, એ મહાત્મા હોય, એ બુદ્ધ હોય, એ મહાવીર હોય, કૃષ્ણ હોય, રામ હોય, દરેકમાં તમને એક વસ્તુ જોવા મળશે, એવી ચેમ્પિયનશિપની ગોલ્ડન કી. અને એક શબ્દ છે ડિસિપ્લિન, અનુશાસન. ડિસિપ્લિન એ નહીં પોલીસવાળા ઊભા હોય બેલ્ટ પહેરી લ્યો, બરાબર, 4 જગ્યાએ તપાસ થાય છે એટલે હેલ્મેટ પહેરીને નીકળો. ડિસિપ્લિન કોક જુવેન રાખો ને એનાથી કોક મળીને એટલી જ સફળતા મળે. પણ સેલ્ફ ડિસિપ્લિન રાખતા શીખી શકશો ને મિત્રો, દુનિયાની કોઈ તાકાત નથી તમને કંઈ પાડી શકે. જગતમાં જે લોકો સફળ થયા છે, ઇલોન મસ્ક આમ તમને કેવો ખેપાડી લાગે? તમને એમ જ લાગે કે રોજ બેઠો બેઠો કંઈક રમત જ કરે છે ને બેઠો બેઠો ટ્વીટ કર્યા રાખે છે ને જાત જાતના સ્ટેટમેન્ટ આપે છે. $400 બિલિયન ખિસ્સામાં નાખીને બેઠો છે. એની એક્સ વાઇફે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને આમ મજાકમાં કીધું હતું, નેગેટિવલી નહીં, કે હી ઇઝ અ મોન્સ્ટર, રાક્ષસ. રાક્ષસમાં જે તાકાત હોય ને એટલી તાકાત છે કે એની પાસે આખી દુનિયામાં મોંઘામાં મોંઘું ઘર લેવાની ત્રેવડ છે. એ જ્યારે ટેસ્લા કાર બનાવતો ને ત્યારે રોજ ગેરેજમાં સૂઈ જતો કે આ પરફેક્શન નથી આવતો, આ પરફેક્શન નથી આવતો, આ ડિઝાઇન આ નથી બેસતી, આ ડિઝાઇન આ નથી બેસતી, આ નથી બેસતી. જે માણસ દુનિયાનો એને એવો અબજપતિ જ્યાં હવે નજીક જઈ શકાય નથી, એના પછીના નંબરમાં $200 અબજ અંતર પડી ગયું. એટલા રૂપિયા છે એની પાસે અત્યારે, કારણ કે આકાશે એની પાસે છે, ધરતી એની પાસે છે, ટેસ્લા એન્ડ સ્પેસએક્સ. સુનિતા વિલિયમ્સે પાછી લઈ આવી હશે, ઇલોન મસ્ક વગર કામ થાય એમ નથી અત્યારે. નાસાનો રોકેટ તો છે નહીં. અને આ ઇલોન મસ્કે પોતે કીધેલી વાત છે. તોફાની છે, રમતિયાળ છે, બિંદાસ લાગે તમને. એ મસ્તી મજાક હોય ને, આ બધા લોકોના મોરા હોય. એ તમને ઇનસાઇડ કી થોડા આપે તો તમે 400 બિલિયન કમેન્ટ બાજુમાં બેસી જાવ ને. પણ એણે હસતા હસતા એમ કીધેલું કે માય ઇનસાઇડ કી ઇઝ રીડિંગ. હું સાઉથ આફ્રિકામાં રહેતો ત્યારે વાંચવાનું મેં શરૂ કર્યું, ખૂબ વાંચવાનું શરૂ કર્યું. અને સ્પેસએક્સની રોકેટ માટે મારે જ્યારે એન્જિનના એના પૈસા નહોતા મારી પાસે, લોન મૂકવાની હતી ને, ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે આ સાયન્ટિસ્ટ આટલાનો પડશે, આ સાયન્ટિસ્ટ આટલાનો પડશે, આ ડિઝાઇન બનાવી દેશે તો આટલાની પડશે. એટલે મસ્કે એમ કીધું કે મેં એમ કીધું કે બુક કેટલાની પડશે રોકેટ સાયન્સની? હું 14 બુક લઈ આવ્યો. 14 બુક આપણે વાત કરીએ 2 પુઠ્ઠા વચ્ચે વાંચી નાખી અને રોકેટની ડિઝાઇન બનાવીને સબમિટ કરી દીધી. આ ડિઝાઇન જાતે વાંચીને ક્રિએટ કરેલી ડિઝાઇન રોકેટની, એ ભણ્યા વગર. અને 2-4 ભૂલ નીકળે કે નીકળે, ભૂલ નીકળે તો જ ખબર પડે ને. હમણાં એક રોકેટ એનું ટ્વીટું તને હસતા હસતા કીધું કે એન્ટરટેનમેન્ટ મેં કોઈ કમી નહીં હોગી. આકાશમાં આતશબાજી કરીને આટલા રૂપિયાની જુઓ, મજા કરો. બરાબર, ભૂલ થાય ને તો જ ખબર પડે ને કે આપણે નવું કેમ શીખાય. ભૂલ ન થાય એ શીખી જ ન શકે. એટલે અમારા મિતુલભાઈના પ્રિય એવા રોજર ફેડરરના વાક્યથી આપણે સમાપન તરફ જઈએ. રોજર ફેડરરે ગ્રેટેસ્ટ ઓફ ધ ઓલ ટાઈમ એવો ટેનિસ ચેમ્પિયન. હમણાં એક ડર્ટમાઉથ યુનિવર્સિટી, પ્રતિષ્ઠિત કહેવાય એવી યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપ્યું અને એમાં એમણે બહુ સરસ વાત કરી કે એફર્ટલેસ તમને ગ્રાઉન્ડ ઉપર લાગે છે, પણ એફર્ટલેસ જેવું કંઈ હોતું નથી. તમને એમ લાગે ફેડરર તો આમ રમી નાખે, ફેડરર તો ઊંઘમાં રમી નાખે. ફેડરર ઊંઘમાં એટલે રમી નાખે એવું તમને લાગે છે કે એણે જ્યારે ઉજાગરા કર્યા ને રમવા માટે ત્યારે તમે જોવા નહોતા આવ્યા. કોઈ પણ ટેલેન્ટ છે ને એ અંગતના એકાંતમાં ઘડાય છે અને એની તાળીઓ છે ને એ જાહેરના સન્માનમાં આવે છે. ડિસિપ્લિન રાખો, પ્રયત્ન કરો. તમને મસ્ક તમને લાગે $400 બિલિયન તો ખિસ્સામાં લટકાવીને એ માણસ અત્યારે શું કરે તમને ખબર છે? આ બુદ્ધિના રૂપિયાનો ઉપયોગ કરીને એ ન્યુરાલિંક નામની એક કંપની બનાવીને બેઠો છે. હજી આપણે તો આમાં જ ગૂંચવાયેલા છીએ. ટ્વિટરમાં આમ છે ને ટેસ્લામાં આમ છે. ન્યુરાલિંકની ચીપમાં અત્યારે એ બ્લાઇન્ડનેસ અને પેરાલિસિસ કેમ ખતમ થઈ જાય એની મજૂરીએ બેઠો છે. હવે તમે કલ્પના કરો કે જો મેં સક્સેસ થશે, રોકેટમાં થઈ ગયો ને કારમાં થઈ ગયો એમ, તો જસ્ટ ઇમેજિન આખી દુનિયાના બ્લાઇન્ડ પીપલને દ્રષ્ટિ આપવા માટે એક જ માણસના હાથમાં ચીપ હશે. અને આખી દુનિયામાં પેરાલિસિસ લકવાગ્રસ્ત લોકોને બેઠા થવા માટે એણે એક પ્રયોગ તો કરીને બતાવ્યો. હમણાં એક લકવાગ્રસ્ત વ્યક્તિને કોમ્પ્યુટર સામે ચેસ રમાડી દીધી એણે. એટલે એવું નથી કે કંઈ બેઠો બેઠો ટ્વીટ કર્યા રાખે છે. આપણે છે ને બેઠા બેઠા ટ્વીટ વાંચ્યા રાખીએ છીએ. એ તો બેઠો બેઠો પહેલા પૈસા કમાઈને પછી નવરો પડે ત્યારે હાથમાં મોબાઈલ લેતો હશે. એટલે મિત્રો, આ ડિસિપ્લિન વગર જગતના એકેય માણસો ક્યાંય પહોંચ્યા નથી.
આ અનુશાસનની આજથી તમે શરૂઆત કરશો ને, 12માની 10માની જે પરીક્ષા હશે પૂરી થઈ ગયા પછી, કોલેજની પરીક્ષા આવશે એ પૂરી થઈ ગયા પછી, આખી જિંદગી તમને કામ લાગે તો એક જ વાત છે, સ્વ અનુશાસન. તમે નક્કી કરો કે મારે ખાવું છે, ખાઓ. તમે નક્કી કરો નથી ખાવું, નથી ખાઓ. તમે નક્કી કરો કે મારે જાગવું છે, જાગો. તમે નક્કી કરો નથી જાગવું, ન જાગો. આ બધી ચાવી છે એ એક જ શબ્દમાં છે, સેલ્ફ ડિસિપ્લિન, સ્વયં શિસ્ત, સ્વ અનુશાસન. તો ખૂબ મજા આવી. તમને જેટલું આજની થાળીમાં જેટલું ભોજન પીરસાય એટલું મુખવાસ, આઈસ્ક્રીમ, ડેઝર્ટ, બરાબર, બ્રાઉની, બધા સહિત આપણે પીરસી દીધું છે. આટલું તો પચાવો, આટલું તો પ્રોસેસ કરો, ત્યાં લગીમાં મારા ખ્યાલથી કોલેજ આવી જશે, બરાબર. પણ મને ખાતરી છે કે મને મિતુલભાઈનો ફોન આવશે કે આપણે જેને બેસાડ્યા એ ટોપર્સ બધાય છે અને તમે કઈ તારીખ આપો છો તો એનું સન્માન રાખ્યું છે, સામે બેસીને તાળી પાડવા આવી જાજો. તમે ક્રેક કરો, તમે રોશન કરો, તમે આ સ્કૂલનું, તમારા પરિવારનું, તમારા માતા પિતાનું, આ ગામનું, બરાબર, એનું નામ ઝળકાવો. મા બાપને ગિફ્ટ કઈ, બધા છોકરાઓના મને ઘણા ફોન આવે, મારા પપ્પાને ગિફ્ટ દેવી છે કે બુકનું નામ આપો ને, મારા મમ્મીને ગિફ્ટ દેવી છે, એ કંઈ વાંચવા બાચવાને એને શોખ નથી, તો તમે કહો ને કંઈક આઈડિયા આપો ને શું આપવું. મા બાપને કોઈ પણ સંતાન જો ગિફ્ટ આપવા માગતું હોય તો આ પરીક્ષા અને કારકિર્દીની તૈયારીમાં સફળતા એનાથી મોટી કોઈ ગિફ્ટ નથી. એ જ સૌથી મોટી ગિફ્ટ છે. અને માતા પિતાની વિનંતી કરવાની જાતા જાતા, જે મારી માં કહેતી કે સંતાનોને ચાલવા માટે સુવાળા રસ્તા ના આપો, પણ એના પગ એવા મજબૂત બનાવો કે ગમે તેવા ખરબચડ રસ્તે દોડ્યા જાય. એ વિનંતી મારે તમને કરવાની કે કદાચ થોડુંક ભૂલ થાય સંતાનની, તેને કહેજો, જો હું એનો એપ્રોચ કહું, સેલિબ્રેટ કરો, બહાર લઈ જાઓ, આઈસ્ક્રીમ ખવડાવો. રાજકોટમાં આઈસ્ક્રીમ 1 વાગ્યા લગી રાતના મળે છે, બરાબર. આપણે છે ને ખીજાઈએ ને, બાથરૂમમાં પૂરી દઈશ તને, હમણાં કેમ ગયો અમારો, બરાબર, એ બાથરૂમમાં પૂરી દઈશ તને, એમાં આપણે ખીજાઈએ બહુ, પણ કોઈક દી સારી રીતે બેઠો હોય ને તેથી આઈસ્ક્રીમ ન ખવડાવીએ એને. પછી એને ખબર પડે કે આમાં છે ને ભેકડા તળો ને તો જ કામ થાય એમ છે, કારણ કે આમાં એવોર્ડ તો કોઈ આપતું નથી, શાબાશી કંઈ મળતી નથી, પનિશમેન્ટ જ મળ્યા કરે છે. એટલે આ વાત યાદ રાખવા જેવી છે. એટલે જતાં જતાં કહી દઉં છું, એક ઉમેરણ તરીકે, એક વધારાની એક્સ્ટ્રા મિનિટ તરીકે, કે સેલિબ્રેટ કરો. એમ લાગે ને કે આજે બહુ ટેન્શનમાં આવી ગયા આપણો દીકરો દીકરી, એ મમ્મી પપ્પાઓને છે, આ તો દીકરા દીકરીને જ ખબર જ છે. ઘણી વાર તો એને ટેન્શન ઓછું હોય છે ને ઘરમાં ટેન્શન જાજા હોય છે. એક છોકરીએ સુરત પોલીસ સ્ટેશનમાં, મારા મિત્ર જ હતા ચંદ્રરાજસિંહ જાડેજા, ડીવાયએસપી, ત્યાં ફરિયાદ નોંધાવી. હું ફરિયાદ એમ નોંધાવી કે મારા મમ્મી છે ને સવારમાં 5 વાગે પોતે ઉઠી જાય છે, મને ઉઠાડી દે છે કે પરીક્ષા આવવાની, તારી પરીક્ષા આવવાની છે. પછી બદામવાળા દૂધ બનાવે ને એમાં ખજૂર નાખે ને મને આવું કંઈ ભાવતું નથી, તો સવારમાં પોરમાં પીવડાવ્યા કરે. તો આની સામે કયા કાયદાની કલમ નીચે કામ ચાલે? જાડેજા સાહેબે મમ્મીને બોલાવીને કીધું કે તમે હેરાન થાવમાં, અમારા છોકરા ભણે જ છે અને અમે ભણી ગયા. મારા બાપુજી એ ડૉક્ટર હતા, તો અમે પરીક્ષા પાસ કરી લીધી. અને એ ચંદ્રરાજસિંહ જાડેજાને મેં યાદ એટલે કર્યા કે એ આ જ રાજકોટના એસટી બસ સ્ટેન્ડમાં અમે ભેગા અપડાઉન કરતા, રજપૂત બોર્ડિંગ જ્ઞાનગંગાની પાછળ આવી, બરાબર, બાજુમાં એસટી સ્ટેન્ડ આવ્યું, ગોંડલથી આવું, અમે ભેગા અપડાઉન કરતા. અમે એક દી એણે મને જાહેરાત બતાવી કે સરકારની જીપીએસસીની પરીક્ષા આવી છે, અને એમાં મને તો આંકડો અત્યારે ભૂલાઈ ગયો છે, એમને યાદ હશે, પણ ઉદાહરણ માટે કહું છું કે એમ બોલ્યા કે 700 જગ્યા છે, 700 જગ્યા છે. એટલે હું તો આમ સિટી બસનો દાંડો પકડીને ઊભો હતો, ત્રિકોણબાગનું સ્ટેન્ડ આવે એની રાહ જોઈને, બરાબર, એ સામે ઊભા હતા. એટલે મેં કીધું 699 જગ્યા છે. એટલે મને કે કાં? મેં કીધું તમે હોશિયાર છો, શરીર બરીર સરસ છે, બહુ વેલ બિલ્ડ, 6 ફૂટની હાઇટ, એકદમ મજબૂત, બરાબર. મેં કીધું આ તો જીપીએસસીમાં પોલીસની પરીક્ષા છે, ભરતીની, 700 જગ્યા તમે બોલ્યા ને, તમે તો એક છો પાસ થયેલા, એટલે જગ્યા વહીથી 699. આજની તારીખે છે સુરતમાં ડીવાયએસપી, જઈને મળી આવજો, નામ સહિત બોલું છું. પપ્પા મોરબીમાં રહે છે, કદાચ કોઈ ઓળખાણ બોળખાણ નીકળે તો જાડેજા સાહેબ ડૉક્ટર છે મોરબીમાં, એના દીકરા બહુ સંવેદનશીલ ને મજાના માણસ છે, એના છોકરાઓ દહેરાદૂનની સ્કૂલમાં ભણે છે, બરાબર. તો એ ચંદ્રરાજસિંહે મને કીધું કે હું આજે પોલીસમાં આ મોટા હોદ્દા ઉપર પહોંચ્યો હું તો તમારા એક વાક્યને કારણે. તમે એમ કીધું કે તમે તો સિલેક્ટ થયેલા જ છો, એમાં મને અંદરથી એવું ભરતી આવી ગઈ આમ કે હા 699 જ જગ્યા છે, એક જગ્યા તો આપણે ખાઈ ગયા. બસ તો તમારા બોર્ડમાં 10 જગ્યા છે જ નહીં, 11માંથી જ શરૂ થશે, 10 તો તમે ખાઈ જવાના છો આમાંથી. એટલે મારા પ્રિય મમ્મી પપ્પાઓ, એને હું કહી દઉં ને થોડુંક જાતા જતા, છોકરાઓને તો આટલા હથોડા માર્યા, થોરના હથોડા માર્યા મોટા મોટા,
બરાબર, તમારે છોકરાઓ આવું કંઈક મૂંઝવણ થાય, આઈસ્ક્રીમ ખવડાવો, એટલે ભાવતો હોય તો આઈસ્ક્રીમ ખવડાવજો, બરાબર. એને પાછું કંઈક બીજું ભાવતું હોય તો પછી મેક્સિકન ચાટ ખવડાવજો, બીજું શું. મેક્સિકોમાં આવી ચાટ નથી મળતી, એવી રાજકોટમાં મળે છે. મેક્સિકો વાળા ચાટ કેવી હોય જોઈએ જ નથી, અહીં તો બધા ખાતા હોય લગ્નમાં લઈ લઈને. તો એને ભાવતું હોય ખવડાવજો, ને પછી બાજુમાં બેસાડી માથે હાથ ફેરવી ગુસ્સે થયા વગર સ્માઇલ કરીને કહેજો કે જો મા બાપ તો તમને કાયમ સ્વીકારવાના જ છે, ફેલ થાવ પાસ થાવ, ઝાઝા માર્ક આવે ઓછા માર્ક આવે, 80% આવે તો તમે અમારા છોકરા મટીને જ જવાના, બરાબર. 50% આવે તો મટીને જ જવાના. છો જ કે એક પરીક્ષાથી તમારો કઈ મારો સંબંધ થોડો પૂરો થઈ જાય છે. પણ મમ્મી પપ્પા તમને આજે ખવડાવે પીવડાવે મજા કરાવે ને, એ આખી દુનિયા નહીં કરાવે. અને જેથી મમ્મી પપ્પા બાજુમાં ન હોય તેથી તમે તમારા ભાઈબંધોને, તમારી બહેનપણીઓને, તમારા મિત્રોને આવા જ જલસા કરાવી શકો ને, એટલે બેટા પરીક્ષામાં ફોકસ રહીને પાસ થજો, એટલે ડેવલપ થજો. અમે તમને રિજેક્ટ નહીં કરીએ, અમને ઘરમાંથી કાઢી નહીં મૂકીએ, અમે તમને કંઈ સંભળાવી નહીં દઈએ. નહોતું 3 ઇડિયટ્સમાં કે ભાઈ બાજુવાળાને કેવું લાગે એ મહત્વ નથી, તમે અમને મોટા કર્યા છે, અમે તમારી આંખમાં જોઈને કહીએ કે તમને કેવું લાગે છે. એટલે એટલા બધા પ્રેશર તમે ક્રિએટ ન કરી નાખતા, માથે લઈ ન લેતા, માંદા પડી જાય ઘણા પેરેન્ટ્સ તો સારી સ્કૂલ તમે સિલેક્ટ કરી પછી એટલું તો ટેન્શન જવા દો. પણ આ યાદ રાખજો કે અમે નહીં હોય ત્યારે પણ તમારે બીજાને આઈસ્ક્રીમ ખવડાવી શકો એવા ડેવલપને કેપેસિટીવાળા થવાનું છે. એટલે ફોકસ રાખો. આ વખતે થઈ ગયું, કાંઈ વાંધો નહીં, શીખા, હવે ભૂલ ન કરતા. ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. ઉદયનભાઈની પંક્તિથી આપણે સમાપન કરીએ. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફિરસ્તાઓ, સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો એ શોધી લે છે ને પોતાના રસ્તાઓ. તમારી અંદર જ પડેલું છે, ક્યાંય બહારથી લઈ આવવાનું નથી, એને જ પોકારવાનું છે. એટલે આજે ઊંડો શ્વાસ લઈ, બરાબર, ઘરે જઈ તમારે દીવો ન કરવો હોય તો કાંઈ વાંધો નહીં, ગમતા ફિલ્મ સ્ટારનો ફોટો સામે રાખજો, ભગવાનનો ન રાખવો હોય તો, બરાબર. પણ ઊંડો શ્વાસ લઈને એવું નક્કી કરજો કે બસ હવેથી, આજથી એક્ઝામ આવે ત્યાં સુધી એ એક્ઝામ છે ને હું છું, બરાબર. આપણે બાકા ઝીકીત બોલાવી દેવાની છે એક્ઝામની અંદર, બરાબર. ધડ બડાટી જ બોલી જવી જોઈએ. એક્ઝામનું આવે હું આપણી સામે આવે એ ભેગી ધોલાઈ જ કરી નાખવાની સીધે સીધી એની, બરાબર. આપણે દેશી ભાષામાં કેમ સર્વિસ કરી નાખવાની એક્ઝામની. જેવું પેપર આવે એ ભેગી ધડ 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 પેપરને એમ થવું જોઈએ કે અમે ક્યાં ભટકાણા. તો આ તાકાતથી, આ જુસ્સાથી તમે બધા સફળ થાઓ એવી પરમાત્માને પ્રાર્થના. સંઘર્ષ ચાલુ રાખજો, સફળતા આપોઆપ આવશે. કાબિલ બનો, કામયાબી તમારે પીછે પીછે આएगी. થેન્ક યુ.